વેલકમ બેક ટુ પાર્ટ 2 ઓફ ધી બાયોટેકનોલોજી 1. ફાઇનલ આપણે ગઈકાલે ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવી લીધી હતી. હવે આજે આપણે ઇન્ફોર્મેશન મેળવવાની છે એના પાર્ટ 2 ની. એટલે તો એ પોર્શન હતો વનસ્પતિ અને પ્રાણીઓમાં જનીનોના ક્લોનિંગ વાહકો. ફાઇનલ કયા વાહકો દ્વારા, કયા ક્લોનિંગ વાહકો દ્વારા આપણે વનસ્પતિની અંદર અથવા તો પ્રાણીઓની અંદર શું નાખી શકીએ છીએ? ઈચ્છિત ડીએનએ. ફાઇનલ તો એના માટે એનસીઆરટી એ શું આપ્યું છે ભાઈ? ફાઇનલ એના માટે એનસીઆરટી આપણને બે પ્રકારના ક્લોનિંગ વાહકો આપેલા છે. કયા કયા હશે ભાઈ? એક તો છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ અને બીજું કયું છે? રેટ્રોવાયરસ. ફાઇનલ હવે અહીંયા મેં તમને છે ને આખી મિકેનિઝમ આપેલી છે. અહીંયા આખી મિકેનિઝમ છે. ફાઇનલ કે એક્ઝેક્ટલી શું થશે જો આ પાર્ટ. ફાઇનલ અહીંયા આપણે સામાન્ય રીતના શું શીખવાનું છે ભાઈ? તો કે અહીંયા આપણે શીખશી કે દાખલા તરીકે કોઈ એક વનસ્પતિના મૂળનો કોષ છે, મૂળ કોષ. ફાઇનલ કઈ વનસ્પતિ માટે છે ભાઈ? તો કે ઈ હશે દ્વિદળી વનસ્પતિ માટે. ડન. દ્વિદળી વનસ્પતિ છે એની અંદર શું થશે ભાઈ? ઘા લાગશે. ઘા લાગશે એટલે એસિટોસિરિંગોન છે એ રિલીઝ કરશે. આ પર્ટિક્યુલર એક રસાયણ છે. ફાઇનલ એસિટોસિરિંગોન. ફાઇનલ સિરિંજોન વાળો ભાગ છે એમાં જનરલી શું થશે? એના લીધે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે. ફાઇનલ કયા બેક્ટેરિયા ભાઈ? તો કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે એ આના લીધે કેવા થઈ જાય છે? આકર્ષાય છે. કેવા થઈ જાય છે? આકર્ષાય છે બીકોઝ ઓફ ધીસ કેમિકલ. ફાઇનલ દ્વિદળી વનસ્પતિ જ આ રસાયણ રહ્યું ને એ રિલીઝ કરી શકે. ફાઇનલ એસિટોસિરિંગોન. ફાઇનલ આ રસાયણ કોણ મુક્ત કરી શકે ભાઈ? માત્ર ને માત્ર દ્વિદળી વનસ્પતિ જ એ રિલીઝ કરી શકે છે. ક્લિયર આટલી વસ્તુ? એટલે સામાન્ય રીતના એકદળી વનસ્પતિને એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નો ચેપ લાગતો નથી. એનસીઆરટી શું કહે છે ભાઈ? દ્વિદળી વનસ્પતિને એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નો ચેપ લાગે છે, પણ એકદળીને શા માટે નથી લાગતો? તો કે ભાઈ એ આ કેમિકલ રિલીઝ કરી શકતું નથી, એટલે બેક્ટેરિયા છે એ રસાયણનું ચલન દર્શાવતા નથી અને આ કોષની બાજુમાં આવતા નથી. ક્લિયર? ડન. ઓકે. એસિટોસિરોન્જીન છે એ શું કરશે ભાઈ? તો કે આ આપણા થઈ જશે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. આ આખો સેલ છે એ કયો હશે ભાઈ? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ સેલ્સ છે. ફાઇનલ એની પાસે સામાન્ય રીતના અહીંયા એક પ્લાઝમિડ છે. કયું પ્લાઝમિડ છે ભાઈ? તો કે ઈ હશે ટીઆઈ પ્લાઝમિડ. કયું પ્લાઝમિડ છે? ટીઆઈ પ્લાઝમિડ. ફાઇનલ હવે એ ટીઆઈ પ્લાઝમિડ ને આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લઈએ. ફાઇનલ દાખલા તરીકે અહીંયા આ ભાગ છે એ કયો પોર્શન હશે ભાઈ? તો કે ઈ હશે ટીઆઈ પ્લાઝમિડ વાળો ભાગ છે. ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ છે. ડન છે. ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ પાસે એક ભાગ કયો હશે ભાઈ? તો કે એક હશે વીઆઈઆર રિજિયન છે. કયું રિજિયન હશે ભાઈ? વીઆઈઆર રિજિયન. વાયરુલન્ટ રિજિયન છે. ચેપ લગાડવા માટે જવાબદાર ભાગ આપણે એવું અત્યારે કન્સિડર કરી લઈએ. ફાઇનલ પછી તો કે એક એની પાસે કયો ભાગ હશે ભાઈ? તો કે એક એની પાસે ભાગ છે એ હશે ટીડીએનએ. કયું ડીએનએ છે? ટીડીએનએ. ફાઇનલ અહીંયાથી સ્ટાર્ટ થઈ અને અહીંયા સુધીનો આખો ભાગ છે એ કયો હશે? ટીડીએનએ. આ ટીડીએનએ ની અંદર 3 પ્રકારના જનીન હાજર હોય છે. કયા કયા 3 પ્રકારના જનીન હાજર હશે ભાઈ? તો કે એક હશે સામાન્ય રીતના, એક છે ઓક્સિન નિર્માણ કરતું જનીન, બીજું હશે સાઇટોકાઇનિન નિર્માણ કરતું જનીન અને ત્રીજું હશે ઓપિન્સ નિર્માણ કરતું જનીન. ક્લિયર આટલી વસ્તુ? આ 3 પ્રકારના જનીન છે એ હાજર છે. કેની અંદર? ટીઆઈ પ્લાઝમિડ ની અંદર. આ બે જનીનો વિશેની ઇન્ફોર્મેશન નીટના પીવાયક્યુ ની અંદર એક વખત પૂછાઈ ગયેલી છે. ક્લિયર આટલી વસ્તુ? ઓક્સિન નિર્માણ કરે, સાઇટોકાઇનિન નિર્માણ કરે અને કયું હશે? ઓપિન્સ નિર્માણ કરે. આવું આખું એક પ્લાઝમિડ છે. ઇઝ ઇટ ઓકે? ડન. ચાલો હવે મને ભાઈ ટીઆઈ પ્લાઝમિડ ના મારે જે પાર્ટ જોતા હતા એ પાર્ટની મેં ઇન્ફોર્મેશન લઈ લીધી. એનસીઆરટી જેટલા પાર્ટ આપ્યા છે ફાઇનલ એના કરતા આપણે વધુ પોર્શન છે એ લઈ લીધું છે. ધેન આફ્ટર ધી આપણે નેક્સ્ટમાં જવાનું છે કે જો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે ને એ શું કરશે ભાઈ? તો કે એ સામાન્ય રીતના આ ટીડીએનએ વાળો ભાગ છે ને ફાઇનલ એનું ડીએસડીએનએ નહીં બનાવે, એનો ડીએસડીએનએ નહીં બનાવે તો શું બનાવશે ભાઈ? તો કે એનું એસએસડીએનએ બનાવશે. શું બનાવશે? એસએસડીએનએ નો પાર્ટ છે એને રેપ્લિકેટ કરશે. એને રેપ્લિકેટ કરવા માટે કોણ હેલ્પ કરશે ભાઈ? તો કે આ રિજિયન હતું. કયું રિજિયન છે એ ભાઈ? વીઆઈઆર રિજિયન છે. કયું રિજિયન હશે એ? વીઆઈઆર રિજિયન. આ વીઆઈઆર રિજિયન રહ્યું એ કયા ભાગનું રેપ્લિકેટ કરવા માટેનો મેસેજ આપશે ભાઈ? પ્લાઝમિડ ને. તો કે ભાઈ આ ટીડીએનએ એની કેવી ચેન ભાઈ? એસએસડીએનએ છે એને તું શું કર ભાઈ? તો કે એને તું રેપ્લિકેટ કર. પછી તો કે આ વીઆઈઆર રિજિયન ના લીધે જ આ ટીડીએનએ છે એ ક્યાં વયું જશે ભાઈ? તો કે આ સામાન્ય રીતના
કોષ કેન્દ્ર વાળો ભાગ છે. કોનું કોષ કેન્દ્ર છે ભાઈ? તો કે વનસ્પતિ કોષનું કોષ કેન્દ્ર છે. ફાઇનલ આ વનસ્પતિ કોષનો ડીએનએ વાળો ભાગ છે. એની સાથે આપણું આ SS ડીએનએ છે. કેવું ડીએનએ હશે ભાઈ? તો કે એ હશે SS ડીએનએ. SS ડીએનએ કયું ડીએનએ છે ભાઈ? તો એને નામ આપી દે SST ડીએનએ. કયું ડીએનએ છે? SST ડીએનએ. ઈ ત્યાં જોડાઈ જશે. ફાઇનલ રેન્ડમ સ્થાન ઉપર જોડાઈ જાય. રેન્ડમ સ્થાન ઉપર, કોઈ પણ રેન્ડમ સ્થાન ઉપર. યાદ રાખજો, આ MCQ માં પણ હશે. ક્યારેક પ્રેક્ટિસ કરશો ત્યારે એ MCQ ની અંદર પણ આપેલું હશે કે એ રેન્ડમ સ્થાન સાથે કેવું થઈ જાય છે? જોડાઈ જાય છે. ઇઝ ઇટ ઓકે? ડન છે. તમારું TDNA છે એ વનસ્પતિના કોષ કેન્દ્રના ડીએનએ સાથે રેન્ડમ સ્થાને જોડાઈ ગયું. હવે તો કે હવે એ અભિવ્યક્ત થવાનું સ્ટાર્ટ કરશે. અભિવ્યક્ત થશે એટલે કેટલા ટોટલ જનીન હતા ભાઈ એની પાસે? તો કે ટોટલ નંબર ઓફ જનીન હતા એની પાસે 3. ઓક્સિન, સાઇટોકાઇનિન અને ઓપિન્સ. કેટલા જનીન હતા? 3. ફાઇનલ ઓક્સિન, સાઇટોકાઇનિન અને ઓપિન્સ. ફાઇનલ આટલી વસ્તુ. હવે તો કે ભાઈ આ TDNA આવ્યું તો એ 3 વસ્તુનું નિર્માણ કરશે. કઈ કઈ 3 વસ્તુનું નિર્માણ કરશે? ઓપિન્સ બનાવશે, સાઇટોકાઇનિન બનાવશે અને ઓક્સિન બનાવશે. આ ઓક્સિન અને સાઇટોકાઇનિન ના લીધે શેનું નિર્માણ થાય છે ભાઈ? તો કે એના લીધે ગાંઠનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થાય છે? ગાંઠનું નિર્માણ. ક્લિયર આટલી વસ્તુ. અને ઓપિન્સ વાળો ભાગ રહ્યો ને, ઓપિન્સ વાળો ભાગ, ઈ બેક્ટેરિયલ સેલ પોતાના માટે ઓપિન્સ નો ઉપયોગ કરશે. ફાઇનલ પોતાના માટે. એવું લખેલું છે NCERT માં કે ભાઈ ગાંઠ કોષોરિયા ઈ શું કરે છે ભાઈ? તો કે ગાંઠ કોષોરિયા ફાઇનલ ઈ પોતાના માટે, એટલે એગ્રોબેક્ટેરિયમ ગાંઠ કોષો માટે, ગાંઠ કોષો પાસેથી સામાન્ય રીતના શું બનાવશે ભાઈ? તો કે અમુક જરૂરી રસાયણ બનાવે છે. ફાઇનલ જરૂરી રસાયણ છે એનું નિર્માણ કરે છે. ઈ કયું રસાયણ ભાઈ? ઈ હશે ઓપિન્સ. કયો ભાગ હશે? ઓપિન્સ. ક્લિયર આટલી વસ્તુ સમજમાં આવશે? ડન. ચાલો, ઓપિન્સ બેક્ટેરિયા ખુદ પોતાના માટે બનાવશે. બેક્ટેરિયા ખુદ પોતાના માટે બનાવશે. આ બે દ્વારા શેનું નિર્માણ થઈ જશે? ગાંઠનું નિર્માણ થઈ જશે. ક્લિયર છે આટલો કન્સેપ્ટ? એ બેના લીધે શું થઈ જશે? ગાંઠનું નિર્માણ થઈ જશે. ઓકે, ડન. ચાલો હવે નેક્સ્ટ NCERT સામાન્ય રીતના શું કહે છે એ જોઈ લે. ફાઇનલ અહીંયાથી આપણો મેઇન કન્સેપ્ટ NCERT નો સ્ટાર્ટ થાય છે. ફાઇનલ કઈ જગ્યાએથી જોવાનું છે ભાઈ? તો કે આપણે જોવાનું છે એ હશે અહીંયા. ફાઇનલ અહીંયાથી સ્ટાર્ટ કરી કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે એ કેટલીક દ્વિદળી વનસ્પતિ માટે કેવું છે ભાઈ? રોગકારક છે. શા માટે ભાઈ? કોઈ તમને પૂછે કે દ્વિદળી વનસ્પતિ માટે જ ક્યાં રોગકારક છે? તો કે ઈજ એસિટો સેરિન્જોન ઈજ આ જ સામાન્ય રીતના ભાગ છે. એ શું કરે છે ભાઈ? આ જ ભાગ રહ્યો એ સામાન્ય રીતના ફોર્મ કરાવશે એસિટો સેરિન્ગોન. ફાઇનલ આ રસાયણ છે એ કોણ મુક્ત કરે છે? દ્વિદળી વનસ્પતિ. એટલે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ ને કેવું કરે છે? આકર્ષ. હવે ટ્યુમિફેસિયન્સ કેટલીક દ્વિદળી માટે રોગકારક છે. તે ડીએનએ નો એક ખંડ જેને શું કહેવાય છે? TDNA. આ TDNA પાસે કેટલા પ્રકારના જનીન હતા? 3 પ્રકારના. કયા કયા? બોલો જી, કયા કયા? ફાઇનલ કોમેન્ટમાં લખી નાખો. 3 પ્રકારના જનીન, ઓક્સિન, સાઇટોકાઇનિન અને બીજું કયું હતું ભાઈ? ઓપિન્સ. હવે જે સામાન્ય વનસ્પતિ કોષને રૂપાંતરિત કરી કેમાં ફેરવી દે છે? ગાંઠમાં ફેરવે છે. ગાંઠમાં ફેરવવા માટે કોણ જવાબદાર ભાઈ? તો કે ઓક્સિન પ્લસ કયો ભાગ હશે ભાઈ? તો કે સાઇટોકાઇનિન જવાબદાર છે. અને આ ટ્યુમર કોષો પાસેથી રોગકારક એટલે કોણ ભાઈ? તો કે એટલે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ જરૂરી રસાયણનું નિર્માણ કરે છે. જરૂરી રસાયણ એટલે કયો ભાગ ભાઈ? તો કે ઈ હતો ઓપિન્સ વાળો ભાગ. કયો હતો? ઓપિન્સ. 3 જીન એની વાર્તા થઈ ગઈ અહીંયા. ફાઇનલ આટલી વસ્તુ ડન છે. પછીનો ભાગ જોવાનો છે અહીંયાથી એગ્રોબેક્ટેરિયમ નો. પાછું એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નું ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ ક્લોનિંગ વાહકમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે. જે વનસ્પતિ માટે હવે રોગજન્ય રોહ્યું નથી, પરંતુ તેનો ઉપયોગ કેના માટે થાય છે ભાઈ? ઈચ્છિત જનીન છે, ઈચ્છિત ડીએનએ છે, એને અનેક વનસ્પતિમાં, નોટ ઓનલી, અહીંયા દ્વિદળી શબ્દ નથી લખેલો, અહીંયા ખાસ જોવાનું છે. ફાઇનલ કેટલી ભાઈ? અહીંયા કયો વર્ડ લખેલો છે? દ્વિદળી વનસ્પતિ છે. અહીંયા અનેક વનસ્પતિ માટે જીન સ્થળાંતરણ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇનલ એટલે ઇટ મીન્સ ઈ શું કહેવા માંગે છે ભાઈ? તો કે જો ભાઈ અહીંયા આપણને આપેલું છે આ ભાગમાં. ફાઇનલ અહીંયા આપણને આપેલું છે કે ભાઈ જો તારી પાસે TI પ્લાઝમિડ છે અને એમાં TDNA છે, તો એ કેવું કહેવાનું તારે? હાનિકારક રોગકારક કહી દેવાનું, કેમ કે એ ગાંઠ બનાવે છે. TI પ્લાઝમિડ માંથી તું શું કરીશ ભાઈ? તો કે TDNA વાળો ભાગ છે. ફાઇનલ કયા ભાગને ભાઈ? તો કે TDNA વાળો ભાગ છે એને કેવું કરી દઈશ ભાઈ? તો કે તું રિમૂવ કરી દઈશ. TDNA ને દૂર કરી દઈશ. કોને દૂર કરી દઈશ?
ટીડીએનએ ને દૂર કરી માઇનસ ટીડીએનએ કરવાનું અને એની જગ્યાએ શું એડ કરી દેવાનું ભાઈ? ઇચ્છિત ડીએનએ એડ કરી દેવાનું છે. તો હવે એને શું કહેવાનું છે? બિનહાનિકારક રોગકારક. શું કહેવાનું છે એને? બિનહાનિકારક રોગકારક. પણ આ બિનહાનિકારક રોગકારક વાળો ભાગ છે એને ઇંગ્લિશ મીડિયમ એનસીઈઆરટી માં શું નામ આપે છે? ડિસઆર્મ્ડ પેથોજન. શું કહ્યો છે એને? ડિસઆર્મ્ડ પેથોજન. ક્લિયર આટલી વસ્તુ સમજમાં આવશે? ફાઇનલ બે વસ્તુ ખબર પડી ગઈ કે ક્યારે એને હાનિકારક રોગકારક કહેવાનું અને ક્યારે એને બિનહાનિકારક રોગકારક કહેવાનું. ટીડીએનએ વાળો ભાગ ખાસ યાદ રાખવાનું, 3 પ્રકારના જનીનો ધરાવતા હતા. આવી જ રીતના સામાન્ય રીતના પ્રાણી કોષની અંદર મારે જનીનો છે એને દાખલ કરવા હોય તો, પ્રાણી કોષની અંદર જનીનોને દાખલ કરવા હોય તો એના માટે આપણે એક ક્રિયાવિધિને ફોલો કરશે. કયો ભાગ હશે ભાઈ? તો કે ઈ હશે પ્રાણીઓમાં રિટ્રોવાયરસ સામાન્ય રીતના શું કરે છે? સામાન્ય કોષને કેમાં કન્વર્ટ કરી નાખે છે ભાઈ? તો કે કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે છે. ફાઇનલ. તો હવે હું શું કરીશ ભાઈ? રિટ્રોવાયરસનું જીનોમ જ એવું છે કે એના જીનોમની અંદર સામાન્ય રીતના હાનિકારક એવું ડીએનએ છે એને કાઢી લઈશ. ફાઇનલ. અને એની જગ્યાએ હું શું એડ કરી દઈશ ભાઈ? તો કે એની જગ્યાએ હું એડ કરી દઈશ એની અંદર ઇચ્છિત ડીએનએ. રિટ્રોવાયરસ આરએનએ જનીન સંકુલ ધરાવતો વાયરસ છે. ફાઇનલ. રિટ્રોવાયરસની અંદર જીનેટિક મટીરિયલ કયું હશે ભાઈ? આરએનએ છે. કયું હશે? આરએનએ. ફાઇનલ. તો એના જીનેટિક મટીરિયલમાં હું ફેરફાર કરી દઈશ. જે ડીએનએ નો, જે આરએનએ નો જે ભાગ કેન્સર પ્રેરવા માટે જવાબદાર હતો એને કાઢી નાખીશ. એની જગ્યાએ હું શું કરી દઈશ ભાઈ? તો કે એની જગ્યાએ નવું ઇચ્છિત ડીએનએ દાખલ કરી દઈશ. પછી આ રિટ્રોવાયરસ વાળો ભાગ છે એનો ચેપ કોને લગાડીશ? ફાઇનલ. આ રિટ્રોવાયરસ જેમાં આપણે શું કરેલ છે ભાઈ? તો કે જેના જીનોમમાં આપણે ફેરફાર કરેલ છે એનો ચેપ કોને લગાડી દઈશ ભાઈ? તો કે એનો ચેપ લગાડી દઈશ હું પ્રાણી કોષને. કોને લગાડી દઈશ ભાઈ? પ્રાણી કોષને. તો પેલા રિટ્રોવાયરસ પ્રાણી કોષને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવતો હતો. હવે ઈ જ રિટ્રોવાયરસનો હું ઉપયોગ કરીશ કેના માટે? ઇચ્છિત જનીનને દાખલ કરવા માટે. ઇઝ ઇટ ઓકે? ડન છે આટલું? ફાઇનલ. ઓકે. તો આ પોર્શનની અંદર આ થિયરીમાં મેઇનલી એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સના ટીઆઈ પ્લાઝમિડને સ્ટડી કરવાનું છે. ફાઇનલ. યસ. અને અહીંયા જે આ ભાગ છે, આ જે ભાગ છે, ફાઇનલ, આ જે લાઈન છે ઈ ક્યાં પૂછાઈ ગયેલું છે? ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ 2024 ની અંદર પૂછાઈ ગયેલું છે. 2009 ની અંદર ફાઇનલ અનેક વનસ્પતિમાં અભિરુચિ પ્રમાણેના જનીનને સ્થળાંતરિત કરી દે છે. ફાઇનલ. ઈ પોર્શન, ઈ સેન્ટેન્સ છે ઈ 2009 ની અંદર પૂછાયેલો છે. અહીંયા મેં ક્વેશ્ચન મૂકેલો છે કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ શા માટે દ્વિદળીને જ માત્ર ચેપ લગાડે છે? ફાઇનલ. ચલો આનો આન્સર છે એ તમે કોમેન્ટમાં આપી દેજો. આનો આન્સર છે એ તમે કોમેન્ટમાં આપી દેજો. શું કામ એને એવું થાય છે? ક્લિયર આટલી વસ્તુ? ડન. ચાલો આ જ રીતના અનેક એક જનીન અથવા તો ડીએનએ ના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે. કાં તો તમે ટીઆઈ પ્લાઝમિડ હારે જોડી દો, કાં તો તમે કેની હારે જોડી દો, કાં તો કેની હારે જોડો છો? ટીઆઈ પ્લાઝમિડ સાથે. ફાઇનલ. અથવા તો રિટ્રોવાયરસ છે ના જીનોમ સાથે, એના જીનોમ સાથે તમે શું કરી દો છો? ઇચ્છિત ડીએનએ ને જોડી દો છો. ત્યારે કાં તો ઈ બેક્ટેરિયામાં, કાં તો ઈ વનસ્પતિમાં અને કાં તો કેની અંદર ભાઈ પ્રાણીઓની અંદર જનીનને સ્થળાંતરિત કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર છે આટલી વસ્તુ? સમજમાં આવશે? ડન. ચાલો મેજોરિટી પોર્શન છે એ આપણે કવર કરી લીધો છે. હવે આવે છે એ હશે શું હશે ભાઈ? સક્ષમ યજમાન બનાવવાની રીત. કઈ રીત હશે? સક્ષમ યજમાન. સક્ષમ યજમાન બનાવવા એટલે કોમ્પિટન્ટ હોસ્ટ બનાવવા. હવે આ કોમ્પિટન્ટ હોસ્ટ બનાવવા, ફાઇનલ, કોમ્પિટન્ટ હોસ્ટ એના માટે અમુક ગુજરાતી મીડિયમની રેફરન્સ બુક હશે એની અંદર શું લખેલું હશે ભાઈ? તો કે ત્યાં લખેલું હશે હરીફ યજમાન બનાવવા. શું લખેલું હશે? હરીફ યજમાન બનાવવા એવું પણ વર્ડ યુઝ કરેલો હશે. તો ઈ મેન્શન કરી લે ભાઈ, હરીફ યજમાન બનાવવા એવો વર્ડ પણ લખેલો હશે. ડન છે આટલું? ફાઇનલ. હવે તો કે ભાઈ હવે મને ડીએનએ ની કેરેક્ટરિસ્ટિક તો બધી ખબર જ છે. કઈ ડીએનએ ની કેરેક્ટરિસ્ટિક હશે ભાઈ? તો કે ડીએનએ છે એક તો ઈ કેવું હશે ભાઈ? નેગેટિવલી ચાર્જ છે. બીજું ઈ કેવું હશે ભાઈ? તો કે બીજું હશે ઈ જલાનુરાગી. કેવું હશે ભાઈ? જલાનુરાગી. આ કેરેક્ટરિસ્ટિક ના લીધે ડીએનએ છે ઈ પ્લાઝ્મા મેમ્બ્રેન ને પસાર કરીને કેની અંદર નથી જઈ શકતું ભાઈ? તો કે કોઈ પણ યજમાન કોષની અંદર સીધું જઈ શકે નહીં. તો એના માટે કેટલીક ટ્રીટમેન્ટ આપણે જોવાની છે. ફાઇનલ. એક આપણે જોવાનું છે, એક ટ્રીટમેન્ટ. અહીંયા જે ફર્સ્ટ વન ટ્રીટમેન્ટ આપેલી છે ફાઇનલ ઈ જોઈ લે. ફાઇનલ. અહીંયા જલાનુરાગી અણુ છે એટલા માટે કોષરસમાં પટલમાંથી પસાર થઈ શકતો નથી. કેમ? તો કે ભાઈ આ કોષરસ પટલ રહ્યું કેવું હશે? તો કે ઈ હશે જલાનું વિતરાગી છે. કેવું હશે ભાઈ? જલાનું વિતરાગી. તેલ અને પાણી જેવું. ક્લિયર? ઈ બે એના એકબીજામાં મિક્સ થઈ શકે નહીં. ક્લિયર આટલી વસ્તુ? તો ડીએનએ છે એ ઇઝીલી કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકશે નહીં, કેમ કે ઈ પાણીમાં દ્રાવ્ય છે ડીએનએ. અને આ ભાગ છે એ લિપિડ વાળો ભાગ છે. લિપિડ અને પાણી મિક્સ થઈ શકશે નહીં.
મિક્સ જ નથી થઈ શકતા તો એન્ટર થવાનો સવાલ જ નથી આવતો. ક્લિયર છે આટલી વસ્તુ? ડન. તો કેમનો આન્સર મળી ગયો? ધેન આફ્ટર બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતા પહેલા તે આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષના ડીએનએ સ્વીકારવા હેતુ કેવા બનાવવા પડે? સક્ષમ. કેવા બનાવવા પડશે? સક્ષમ. ઓકે. આવું કરવા માટે ડીએનએ ને ઓલા ગ્રાહી કોષને સક્ષમ બનાવવા માટે પહેલા આપણે શું કરવું પડશે ભાઈ? તો કે પહેલા આપણે એની અંદર આપવાની છે, પહેલા એને આપણે આપશી નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ધન આયન જેમ કે કેલ્શિયમની સારવાર આપવાની છે. કેની સારવાર આપવાની છે? કેલ્શિયમની. ફાઇનલ. તેનાથી ડીએનએ ને બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં શું થઈ જાય છે? વધારો. તો આ કેનું કાર્ય થઈ જશે ભાઈ? કેલ્શિયમનું કાર્ય પૂછે. હોય નહીં હો આવું. ફાઇનલ આવું હોય નહીં, પાછું કહી દઉં છું. પણ એનસીઆરટી કહે કે કેલ્શિયમનો રોલ શું છે? એનસીઆરટી એવું કહે છે કે એના છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં શું કરી દે છે? વધારો. ક્લિયર? આટલી વસ્તુ સમજમાં આવશે? ફાઇનલ. ફિલહાલ એનસીઆરટી ને સમજીએ છીએ, ડિટેલ ની અંદર આપણે સમજતા નથી. એનસીઆરટી કે કેલ્શિયમ છે એ શું કરે છે ભાઈ? છિદ્રો દ્વારા ઇચ્છિત ડીએનએ ને અંદર ધકેલવામાં હેલ્પ કરશે. ફાઇનલ. ક્ષમતામાં વધારો કરશે. ઓકે, ડન. ફાઇનલ. ચલો, આ થઈ જશે અહીંયા સુધીની. આ જે મેથડ રહી ને ફાઇનલ, એને તમે નામ આપો છો રાસાયણિક ટ્રીટમેન્ટ. શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપો છો રાસાયણિક ટ્રીટમેન્ટ. હવે તો કે ત્યાર પછીનો જે તે કઈ પોર્શન આપેલો છે એ કયો ભાગ આપેલો છે ભાઈ? તો કે તમારે હવે કલ્ચરને ક્યાં મૂકવાનું છે ભાઈ? સોરી, તમારે હવે કલ્ચર છે એને તમારે મૂકવાનું છે. એ હશે 0 ડિગ્રી ઉપર. ધેન આફ્ટરથી ક્યાં લઈ જશો? 42 ડિગ્રી સેલ્સિયસ. ત્યાંથી ક્યાં લઈ જશો? 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર. ફાઇનલ. એટલે અહીંયા લખેલું હશે બરફ ઉપર રાખવાનું છે. અહીંયા તમે ડાયરેક્ટલી એને કેની અંદર નાખશો ભાઈ? ઓવનમાં. અને પાછું અહીંયા ક્યાં રાખશો ભાઈ? બરફમાં. કોને રાખવાનું છે ભાઈ? તો કે તમારા બેક્ટેરિયા ભરેલું દ્રાવણ છે ફાઇનલ, એને માધ્યમ છે એને. ફાઇનલ. આમાં બેક્ટેરિયા પણ હશે, આમાં બેક્ટેરિયા પણ હશે ફાઇનલ. અને પ્લસ કયો ભાગ હશે ભાઈ? તો કે પ્લસ રિકોમ્બિનન્ટ ડીએનએ પણ હશે. આ કેવા યજમાન બનાવી લીધા હતા તમે? સક્ષમ યજમાન બનાવી લીધા. એટલે પહેલી ટ્રીટમેન્ટ આપી દીધી. કઈ ટ્રીટમેન્ટ આપી? રાસાયણિક ટ્રીટમેન્ટ. પછી તમે શું આપો છો ભાઈ? 042 0 ઉપર લઈ જાઓ, બરફ ઉપર રાખો છો. ધેન આફ્ટરથી 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર તરત જ લઈ જાઓ છો, સડનલી 42 ઉપર. અને પાછા ક્યાં લઈ આવો છો? 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર. ફાઇનલ. આ મેથડ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપો છો હીટ શોક મેથડ. શું નામ આપો છો તમે એને ભાઈ? તો કે એને તમે નામ આપો છો હીટ શોક મેથડ. કેવી મેથડ કયો છો? તો કે એને નામ આપો છો હીટ શોક મેથડ. કેવી મેથડ નામ આપો છો? હીટ શોક. તો પહેલા રાસાયણિક ટ્રીટમેન્ટ આપવાની, પછી શું આપવાનું ભાઈ? હીટ શોક મેથડ. આમ કરવાથી બેક્ટેરિયા રિકોમ્બિનન્ટ ડીએનએ ને સ્વીકાર કરવા માટે કેવા થઈ જાય છે? સક્ષમ થઈ જાય છે. ઇઝ ઇટ ઓકે? ડન છે આટલું? ફાઇનલ. એનસીઆરટી ને ક્વિક રિવાઇઝ કરીએ છીએ, ડિટેલમાં જતા નથી આપણે. ફાઇનલ. આપણને ખબર એક ભાઈ અમારે કેલ્શિયમ નો રોલ યાદ રાખવાનો છે. ઓકે. પછી 042 0 યાદ રાખવાનું છે. ઓકે, ડન. ફાઇનલ. એટલે એનસીઆરટી નું આ પેજ છે એ કવર થઈ જશે. ચાલો, ત્યાર પછીના પોર્શનમાં આપણે આગળ વધીએ કે આના સિવાયની બીજી એક કોઈ મેથડ છે? યસ, આના સિવાયની અન્ય મેથડ પણ છે. ફાઇનલ. ખાલી આ એક મેથડ નથી. પછીની મેથડ કઈ હશે ભાઈ? તો કે એ હશે માઇક્રો ઇન્જેક્શન. માઇક્રો ઇન્જેક્શન દ્વારા શું કરવાનું છે ભાઈ? તો કે પુનઃ સંયોજિત ડીએનએ નો અણુ. એનસીઆરટી લખેવો પુનઃ સંયોજિત ડીએનએ નો અણુ. ખાલી ડીએનએ નો અણુ હોય, પણ એનસીઆરટી એવું કે છે પુનઃ સંયોજિત ડીએનએ નો અણુ. તો આપણે પુનઃ સંયોજિત ડીએનએ. બાકી આ વાહક વગર બેક્ટેરિયાની અંદર તમારે કોઈ પણ ડીએનએ છે એને દાખલ કરવું હોય, વાહક ઇટ મીન્સ પ્લાઝમિડ ની હેલ્પ લેવાની જ નથી. ફાઇનલ. વાહક વગર સીધું ડીએનએ ને એડ કરવા માટેની મેથડ છે. ફાઇનલ. કઈ? સૂક્ષ્મ અંતઃક્ષેપણ અને જનીન ગન વાળી મેથડ. ક્લિયર છે આટલી વસ્તુ? સમજમાં આવશે? ચાલો, તો સામાન્ય રીતના બાયોલિસ્ટિક્સ વાળો ભાગ છે અને માઇક્રો ઇન્જેક્શન. પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઈ કયું હશે ભાઈ? તો કે ઈ હશે માઇક્રો ઇન્જેક્શન. માઇક્રો ઇન્જેક્શન કેના માટે છે? પ્રાણી કોષ માટે. પુનઃ સંયોજિત ડીએનએ ને ક્યાં દાખલ કરવાનું છે? કોષ કેન્દ્રમાં. કોષ કેન્દ્ર શબ્દ અહીંયા યુઝ કરેલો છે. ફાઇનલ. કોષ કેન્દ્ર વર્ડ યુઝ કરેલો છે. ધેન આફ્ટર ધી નેક્સ્ટ કયો વર્ડ છે ભાઈ? તો કે નેક્સ્ટ પોર્શન છે ઈ હશે જૈવ પ્રાક્ષેપિકી, અથવા તો તમે એને શું નામ આપો છો ભાઈ? બાયોલિસ્ટિક્સ જીન ગન મેથડ નામ આપો છો. ફાઇનલ. જનીન ગન, જનીન સ્ફોટન કયો છો. એમાં તમારે શું કરવાનું છે ભાઈ? તો કે એમાં જે ડીએનએ નો ટુકડો છે એને, આ તમારું ડીએનએ નો ટુકડો છે એને તમારે શું કરવાનું છે ભાઈ? તો કે એને સામાન્ય રીતના તમારે રેપ કરી દેવાનો છે. કેનાથી રેપ કરી દેવાનો છે ભાઈ? તો કે લઘુ તીવ્ર વેગીય કણો. લઘુ તીવ્ર વેગીય કણો. લઘુ તીવ્ર વેગીય કણો કયા કયા હશે ભાઈ? તો કે એક હશે સોનું, અને બીજું સામાન્ય રીતના શું હશે ભાઈ? તો કે એ હશે ટંગસ્ટન. કયું હશે ભાઈ? ટંગસ્ટન. ફાઇનલ. એનાથી તમે શું કરી દો છો? એને આવૃત કરી દો છો. પછી એનું બોમ્બાર્ડમેન્ટ કરો છો. કેની અંદર?
વનસ્પતિ કોષમાં. કેમાં કરો છો? વનસ્પતિ કોષ માટે. તો વનસ્પતિ કોષ માટેની મેથડ પૂછે તો જીનગન વાળું, અને માઇક્રો ઇન્જેક્શન કેના માટે હશે? પ્રાણી કોષ માટેનું. ખાલી કોષ કેન્દ્રમાં દાખલ કરવા માટેની મેથડ પૂછે એનસીઈઆરટી પ્રમાણે તો માઇક્રો ઇન્જેક્શન છે એને ટીક કરીને આવવાનું છે. કોષ કેન્દ્ર વાળું પૂછે ત્યારે. ચાલો ડન છે. હવે પછીનો નેક્સ્ટ પોર્શન આપણે જોવાનો છે ઈ હશે કયું ભાઈ? તો કે આ બધી મેથડ થઈ ગઈ. આના સિવાય બિનહાનિકારક રોગકારક હમણાં આપણે ભણ્યા ને, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ ને બિનહાનિકારક કરી નાખ્યું, રિટ્રોવાયરસ ને કેવું કરી નાખ્યું? બિનહાનિકારક કરી નાખ્યું. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નો ઉપયોગ ક્યાં કરશે આપણે ભાઈ? તો કે વનસ્પતિ કોષમાં જનીન દાખલ કરવા માટે. અને રિટ્રોવાયરસ નો ઉપયોગ ક્યાં કરશે? પ્રાણીઓમાં. ફાઇનલ. તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ અને રિટ્રોવાયરસ બેનો ઉપયોગ બિનહાનિકારક રોગકારક મેથડ ની અંદર થાય છે. અને સામાન્ય રીતના પુનઃસંયોજિત ડીએનએ અહીંયા લખેલું છે. ઇઝ ઇટ રાઈટ? ફાઇનલ આટલી વસ્તુ અહીંયા વાહકનો ઉપયોગ કરવાનો છે એટલા માટે. તો આ થઈ ગઈ થી 4 મેથડ. આના ઉપરાંત અમુક મેથડ છે એ હશે ઇલેક્ટ્રોપોરેશન. ફાઇનલ કઈ મેથડ હશે? ઇલેક્ટ્રોપોરેશન. પણ આપણે ફિલહાલ એનસીઈઆરટી તરફ આગળ વધીએ છીએ. ડન આટલું? ફાઇનલ. હવે નેક્સ્ટમાં આપણે જશે. નેક્સ્ટ ની અંદર ફાઇનલ ઈ પોર્શન હશે. ઓકે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. ફાઇનલ નેક્સ્ટ ટોપિક. ફાઇનલ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એની ક્રિયાવિધિ. હવે ઈ આપણે જોવાનું છે. એની અંદર સામાન્ય રીતના આપણે શું કરશું? તો કે હવે અહીંયા તમે જેટલું ભણ્યા છો ઈ બધો પોર્શન છે એનો સ્ટેપ બાય સ્ટેપ કેવું થશે ભાઈ? રિપીટેશન થશે. સ્ટેપ બાય સ્ટેપ શું થશે? રિપીટેશન. ચાલો કેવી રીતના રિપીટેશન કરશે ભાઈ? તો કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના ચોક્કસ ક્રમના સોપાનો છે. ડીએનએ નું અલગીકરણ કરવું. ડીએનએ નું અલગીકરણ એટલે ઓલા સ્ત્રોત ડીએનએ ને બહાર કાઢવું. કેમાંથી સ્ત્રોત ડીએનએ ને બહાર કાઢવું? વનસ્પતિ કોષમાંથી કાઢી શકાય, બેક્ટેરિયલ કોષમાંથી કાઢી શકાય અને પ્રાણી કોષમાંથી કાઢી શકાય. ડન છે આટલું? ક્લિયર? ત્યાર પછી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી સોર્સ ડીએનએ ને શું કરવાનું? સ્ત્રોત ડીએનએ ને શું કરવાનું? કટકા કરી નાખવાના. ફાઇનલ અવખંડન કરવાનું. ઇચ્છિત ડીએનએ ખંડનું શું કરવાનું? અલગીકરણ. અલગીકરણ કેનાથી કરવાનું છે? અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ થી કરવાનું છે. વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ કેનાથી કરશો ભાઈ? ડીએનએ લાઇગેસ થી કરશો. કેનાથી કરશો? ડીએનએ લાઇગેસ થી. પછી યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએ નો પ્રવેશ કેવી રીતના ભાઈ? સક્ષમ યજમાન બનાવવાની. ફાઇનલ સક્ષમ યજમાન બનાવીને. ક્લિયર છે આટલી વસ્તુ? ફાઇનલ. પછી યજમાન કોષોમાં માધ્યમમાં વ્યાપક સ્તરે એનું સંવર્ધન કરવાનું છે અને ઈચ્છિત નિપજ છે એ મેળવવાની છે. હવે આ બધા સ્ટેપની 1 બાય 1 આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. ચાલો પહેલું સ્ટેપ છે જનીન દ્રવ્ય ડીએનએ નું અલગીકરણ. જનીન દ્રવ્ય ડીએનએ નું અલગીકરણ એટલે શું? તો કે જનીન દ્રવ્ય ડીએનએ નું અલગીકરણ એનો મતલબ એવો થાય કે ઈચ્છિત ડીએનએ ધરાવતા સ્ત્રોત ડીએનએ ને કોષમાંથી બહાર કાઢવું. એમાંથી બહાર કાઢવું. ક્લિયર? આટલો પોઈન્ટ છે ને અહીંયા મેન્શન કરી એટલે ખ્યાલ આવી જશે. ડીએનએ નું અલગીકરણ કરવાનું છે. હવે તો કે આની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે. કઈ ઇન્ફોર્મેશન આપેલી છે? તો કે ભાઈ પહેલા એવી માન્યતા હતી કે સામાન્ય રીતના જનીનિક દ્રવ્ય કયું છે? પ્રોટીન છે કે ન્યુક્લિક એસિડ? પછી આપણે એવું સાબિત કરી નાખ્યું કે ભાઈ જનીન દ્રવ્ય છે એ ન્યુક્લિક એસિડ છે. તો ન્યુક્લિક એસિડ જે જનીન દ્રવ્ય તરીકે કેમાં જોવા મળે છે? મોટા ભાગના સજીવોની અંદર જોવા મળે છે. ફાઇનલ ઓલમોસ્ટ આમ કહું ને લગભગ બધા જ ની અંદર શું જોવા મળે છે ભાઈ? તો કે જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ. એમાંય મોટા ભાગના સજીવોમાં શું હશે? ડીએનએ. અને ઓછા સજીવોની અંદર જનીનિક દ્રવ્ય તરીકે શું હશે ભાઈ? આરએનએ પણ તમને જોવા મળે છે. ક્લિયર આટલી વસ્તુ? ડીએનએ આરએનએ. ફાઇનલ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. ફૂલ ફોર્મ એક વખત લખી નાખો કોમેન્ટ ની અંદર. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. ડન છે આટલું? ફાઇનલ કોમેન્ટમાં આપી દીજો ડીએનએ આરએનએ નું ફૂલ ફોર્મ. હવે નેક્સ્ટ પોર્શન આપણે જોવાનો છે. ઈ પોર્શન કયો છે ભાઈ? તો કે એનસીઈઆરટી આપણને શું સમજાવ્યું છે? ફાઇનલ એનસીઈઆરટી આપણને સમજાવશે. ફાઇનલ જો કેટલી મેથડ છે એ તમારે ફોલો કરવી હોય. ફાઇનલ તો કે દાખલા તરીકે મારી પાસે અહીંયા કોષ છે. સપોઝ અહીંયા કોષ વાળો ભાગ છે. ફાઇનલ અહીંયા આપણી પાસે કોષ છે અથવા તો આને જવા દે. ચાલો ડન. હવે તો કે હવે જો આ કોઈ પણ એક કોષ છે. એ કોષની અંદર આપણે ટોટલ 3 સ્તરને જોવાના છે. કયા 3 સ્તર હશે ભાઈ? તો કે એક સ્તર આપણી પાસે હશે. ઈ કયું હશે ભાઈ? તો કે એક હશે આ ભાગ છે ઈ સેલ વોલ હશે. કેની અંદર હશે ભાઈ? વનસ્પતિ કોષની અંદર પણ હોય, બેક્ટેરિયલ સેલની અંદર પણ હોય અને કેની અંદર હશે ભાઈ? તો કે ફૂગ હોય તો એની અંદર હોય. ફાઇનલ પ્રાણી કોષની અંદર સેલ વોલ કેવી હશે ભાઈ? તો કે પ્રાણી કોષમાં છે ઈ કેવું હશે? ગેરહાજર. તો એના માટે કન્સિડર નહીં કરવાનું. પછી તો કે આ ફર્સ્ટ લેયર આવી ગયું. સેકન્ડ લેયર કયું આવે ભાઈ?
તો કે ઈ આવે કોષ રસ સ્તર. ફાઇનલ ઈ બધામાં હશે ફાઇનલ. અને ત્યાર પછીનું કયું આવરણ આવે છે ભાઈ? તો કે પછી આવે છે કોષ કેન્દ્ર આવરણ. કયું આવરણ આવે છે? કોષ કેન્દ્ર આવરણ. તો આ 3 આવરણને તોડવાની ક્રિયાવિધિ આપણે પહેલા જોવાની છે. ફાઇનલ પહેલા આ 3 આવરણને તોડવા પડે ત્યારે મને શું મળે છે ભાઈ? તો કે ત્યારે મને મળે છે આ સ્ત્રોત ડીએનએ. કયું ડીએનએ મળે છે? સ્ત્રોત ડીએનએ. ઇઝ ઇટ ઓકે? ફાઇનલ આટલી વસ્તુ ડન. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ કે એનસીઆરટી ભાઈ આપણને શું કહે છે? એનસીઆરટી આપણને 3 સ્તર તોડવાનું કહે છે. ફાઇનલ આપણે કોષોને સામાન્ય રીતના શું કરવાના છે ભાઈ? તો કે કોષોને તોડીને બીજા બૃહદ અણુ આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ, લિપિડ એની હારે જે ડીએનએ મળે એ ડીએનએ ને એમાંથી બધા અણુઓમાંથી દૂર કરવું. તો એનસીઆરટી પહેલું સ્ટેપ લખે છે. એનસીઆરટી ઈ કહે છે કે સેલ વોલ ને પહેલા શું કરો? દૂર કરો. કેને દૂર કરો? કોષ દિવાલને. વનસ્પતિ અથવા પ્રાણી પેશીને ફાઇનલ એના આઉટર વોલ ને રિમૂવ કરવાની. પણ સેલ વોલ રિમૂવ કરવા માટે લાઇસોઝાઇમ બેક્ટેરિયા માટે, સેલ્યુલેઝ કેની માટે હશે? વનસ્પતિ કોષ માટે, અને કાઇટિનેઝ કેના માટે હશે? ફૂગ માટે. પહેલા સામાન્ય રીતના કયા કોષમાંથી સ્ત્રોત ડીએનએ જોઈએ? ફાઇનલ બેક્ટેરિયામાંથી જોઈએ. તો પહેલો એન્ઝાઇમ કયો નાખવાનો? લાઇસોઝાઇમ. ઓકે, બેક્ટેરિયામાં નથી જોતું. કેમાંથી જોઈએ ભાઈ? વનસ્પતિમાંથી મારે સ્ત્રોત ડીએનએ ને બહાર કાઢવું છે તો શું નાખવાનું છે? સેલ્યુલેઝ. ફૂગમાંથી મારે સ્ત્રોત ડીએનએ ને બહાર કાઢવું છે તો શું નાખવાનું? કાઇટિનેઝ. ફાઇનલ આ બધા ફાઇનલ એ કાયરે નાખવાના નથી. ક્લિયર? ડિપેન્ડ કરે છે કયા કોષમાંથી તમારે શું દૂર કરવું છે. તો પહેલા સેલ વોલ દૂર કરવી પડે. ફાઇનલ સેલ વોલ દૂર કર્યા પછી શું દૂર કરવું પડે? આના ઉત્સેચકો આપેલા છે. યસ, આના બધા એન્ઝાઇમ્સ આપેલા છે એનસીઆરટી. ફાઇનલ પછી શું દૂર કરવું પડે ભાઈ? તો કે પછી કોષ રસને તોડવું પડે. કોષ રસ સ્તર છે એને તોડવું પડે અને કોષ કેન્દ્ર આવરણ છે એને તોડવું પડે. ફાઇનલ એને આપણે શું કરવું પડે? દૂર. પણ એની મેથડ એનસીઆરટી આપેલી છે તો કે ના, એના વિશે કઈ કીધું નથી. બાકી એના માટે એને તોડવા માટે ડિટર્જન્ટ સામાન્ય રીતના યુઝ થાય. 2 પ્રકારના ડિટર્જન્ટ હોય યુઝ થાય, પણ એનસીઆરટી એ કીધું નથી. ફાઇનલ આ 3 ને પહેલા 3 માંથી કોઈ એકનો ઉપયોગ કરવો ડિપેન્ડ કરે છે. કોષ સેલ વોલ ને દૂર કરો, પછી એનસીઆરટી કે કોષ રસ્તર અને કોષ કેન્દ્ર આવરણને દૂર કરો. પછી તો કે ભાઈ આટલા આવરણ દૂર કર્યા પછી તારી પાસે અહીંયા શું વધશે ભાઈ? તો કે અહીંયા તમારી પાસે હશે એક તો ટ્યુબ ની અંદર ડીએનએ વાળો ભાગ હશે, આરએનએ હશે, પછી કાર્બોદિત હશે. કાર્બોદિતમાં એનસીઆરટી લખેલું છે પોલિસેકેરાઇડ. શું હાજર હશે? પોલિસેકેરાઇડ હાજર હશે. અને પછી શું હાજર હશે ભાઈ? લિપિડ. તો મારા માટે તો કામનું ખાલી શું છે? ડીએનએ. તો હવે આ 3 ઇમ્પ્યુરિટી આવી. એ 3 ઇમ્પ્યુરિટીને દૂર કરવા માટે પાછા આપણે શું કરવાના છે? તો કે અમુક એન્ઝાઇમ નાખવાના છે. ફાઇનલ કઈ કઈ ઇમ્પ્યુરિટીની વાત કરેલી છે ભાઈ? તો કે એક તો આપેલું છે લિપિડ, કાર્બોદિત, પોલિસેકેરાઇડ, આરએનએ, ડીએનએ. એમાંથી મારે જોઈએ ખાલી આ ડીએનએ. આ 3 ને તો મારે શું કરવાના છે? દૂર કરી નાખવાના છે. ફાઇનલ તો એને દૂર કરવા માટે મારે શું યુઝ કરવું જોશે ભાઈ? એન્ઝાઇમ. ફાઇનલ દાખલા તરીકે લિપિડ ને તોડવું હોય તો લાઇપેઝ નખાય, કાર્બોદિત ને કાર્બોહાઈડ્રેટેઝ નખાય, આરએનએ ને તોડવા માટે આરએનએઝ લખાય. પણ અહીંયા રિબોન્યુક્લિયેઝ લખેલું છે. ફાઇનલ તો ઈ યાદ રાખવાનું છે. અને પ્રોટીન ને તોડવા માટે તો કે પ્રોટીએઝ નાખવાનું છે. ક્લિયર? આટલી વસ્તુ બધું જ એડ કરી દીધું. હવે તો કે હવે ફ્લાસ્ક ની અંદર તમને ડીએનએ છે ઈ કેવો મળશે ભાઈ? તો કે ઈ મહાઅણુ સ્વરૂપે મળશે. કેવા સ્વરૂપે મળે? મહાઅણુ સ્વરૂપે મળશે. અને બાકીના બધા રહ્યા ઈ કેવા હશે ભાઈ? તો કે ઈ સામાન્ય રીતના મોનોમર અથવા તો ડાયમર, ફાઇનલ અથવા તો ઓલિગોમર ના ફોર્મમાં મળશે. ફાઇનલ હવે તો કે હવે હું એમાં શું કરીશ ભાઈ? તો કે હવે હું ત્યાં કરી નાખીશ સેન્ટ્રીફ્યુગેશન. શું કરીશ? હું ત્યાં સેન્ટ્રીફ્યુગેશન કરી નાખીશ. અને સેન્ટ્રીફ્યુગેશન કરીશ એટલે ડીએનએ બૃહદ અણુ છે નીચે તળિયે બેસી જશે, જ્યારે ઉપર સુપરનેટના ભાગની અંદર આ બધા અણુઓ આવશે. પછી તો કે ટેસ્ટ ટ્યુબ કર્યા પછી ડીએનએ ઉપર છે, ઈ ટેસ્ટ ટ્યુબ સેન્ટ્રીફ્યુજ ટ્યુબ છે એના દિવાલ સાથે ચોટી ગયું હશે અને બાકીનું બધું પ્રવાહીમાં હાજર હશે. હવે ટ્યુબને તમારે શું કરી નાખવાની? ઢોળી નાખવાની. એટલે ડીએનએ ચોટેલું રહેશે અને બાકીની ઇમ્પ્યુરિટીને કેવી કરી નાખી? દૂર કરી નાખી. હવે તો કે હવે મારી પાસે વધ્યું છે ખાલી અને ખાલી ડીએનએ. શું વધ્યું છે ભાઈ? તો કે ઓનલી એન્ડ ઓનલી ડીએનએ, જે અહીંયા ક્યાંક હાજર છે. હવે એની અંદર શું નાખવાનું છે ભાઈ? તો કે હવે એની અંદર હું નાખી દઈશ ઠંડો આલ્કોહોલ. ફાઇનલ અથવા તો ઠંડો ઇથેનોલ વાળો ભાગ છે હું એની અંદર એડ કરી દઈશ. ક્લિયર? આટલી વસ્તુ જેવું હું ડીએનએ ની અંદર ઇથેનોલ વાળો ભાગ છે એને એડ કરીશ એટલે શું થશે ફાઇનલ? એટલે સામાન્ય રીતના અહીંયા ફાઇનલ અહીંયા આપણને આ માધ્યમ છે એ કયું આવશે ભાઈ? તો કે અવલંબિત માધ્યમ છે. કયું માધ્યમ છે ભાઈ? અવલંબિત માધ્યમ છે. કયું માધ્યમ કીધું છે? અવલંબિત માધ્યમ. એમાં ડીએનએ, એમાં તમને ડીએનએ દેખાશે. એમાં ડીએનએ કેવા સ્વરૂપે દેખાશે ભાઈ?
તો કે એમાં જે આ ડીએનએ છે એ તમને દેખાશે તાતણા સ્વરૂપે. તાતણા સ્વરૂપે કેવું છે ભાઈ ઈ દેખાય છે. અને અહીંયા ઈ એનું સ્વરૂપ કેવું માનશી આપણે ભાઈ તો કે ઈ અવક્ષેપિત હશે. કેવું હશે ભાઈ? અવક્ષેપિત. તો ડીએનએ કેવું હશે ભાઈ તો કે ડીએનએ નું અવક્ષેપન થઈ ગયું. યસ. તાતણા સ્વરૂપે દેખાય છે. યસ. ક્યારે? ઠંડો ઇથેનોલ ઉમેર્યા પછી. ફાઇનલ આટલી વસ્તુ. હવે તો કે હવે સ્પૂલિંગ ની ક્રિયાવિધિ કરીશ. કઈ ક્રિયાવિધિ કરીશ ભાઈ? સ્પૂલિંગ. એટલે સામાન્ય રીતના એક કાચના રોડ ની મદદથી આપણે આ ટ્યુબ માંથી ડીએનએ ને બહાર કાઢી અને નાની એપેન્ડો ટ્યુબ ની અંદર મૂકી દેશે. ક્લિયર આટલી વસ્તુ. એટલે ડીએનએ ને આપણે કેવું કરી દીધું? અલગ. અહીંયા જે આપણને ડીએનએ મળ્યું એ કયું ડીએનએ મળ્યું? સ્ત્રોત ડીએનએ મળ્યું. કયું ડીએનએ મળ્યું? સ્ત્રોત. જેમાં ઇચ્છિત ડીએનએ હાજર હશે. શું હાજર હશે? ઇચ્છિત ડીએનએ. અને આ સ્ત્રોત ડીએનએ કેવા સ્વરૂપમાં મળી ગયું મને? શુદ્ધ સ્વરૂપમાં. પ્રોટીન, લિપિડ, કાર્બોદિત, ફાઇનલ એ બધી જ આરએનએ એ બધી ઇમ્પ્યુરિટી ને આપણે કેવી કરી દીધી? રિમૂવ કરી દીધી. ડન છે આટલી વસ્તુ? સમજમાં આવશે? ઓકે ચાલો ત્યાર પછીનો ભાગ ફાઇનલ અહીંયા ક્લિયર. આ ભાગ એમાં જોતા જાજો. ફાઇનલ આ ઠંડો ઇથેનોલ વાળો ભાગ જે એડ કરવાનો છે એ ટોટલ કેટલી વખત પૂછાઈ ગયેલું છે? પીવાયક્યુ માં 3 વખત. કેટલી વખત પૂછાયેલું છે? 3 વખત. ફાઇનલ ધેન આફ્ટર ધી આ એન્ઝાઇમ ના નેમ આપેલા છે એ કેટલી વખત તો કે ઈ 1 વખત પૂછાઈ ગયેલું છે. ક્લિયર આટલી વસ્તુ. તો હાઇલાઇટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે અને કરી દેજો કે ક્યાં કયો પોર્શન છે એ કેટલી વખત પૂછાઈ ગયેલો છે. ડન. ચાલો હવે ક્વિક રિવિઝન ની અંદર હવે તને શું મળી ગયું છે ભાઈ તો કે હવે તને મળી ગયું છે સામાન્ય રીતના પ્યોર ડીએનએ. શું મળી ગયો છે ભાઈ તો કે પ્યોર ડીએનએ, શુદ્ધ ડીએનએ જેની અંદર એ કોઈ પ્રકારની અશુદ્ધિઓ હોતી નથી. હવે તો કે હવે એને સાથે કોની ટ્રીટમેન્ટ આપવાની? રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એની ટ્રીટમેન્ટ આપવાની. એની ટ્રીટમેન્ટ આપીશ એટલે શું થશે ભાઈ તો કે એની ટ્રીટમેન્ટ આપવાથી સ્ત્રોત ડીએનએ ના ટુકડા થશે. સ્ત્રોત ડીએનએ ના શું થઈ જશે ભાઈ તો કે ટુકડા થઈ જશે. ઓકે. હવે એ ટુકડાને અલગ કરવા હોય તો કે એના માટે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરાય. શું કરાય ભાઈ? એના માટે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અને અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નો ઉપયોગ ક્યાં થાય છે ભાઈ તો કે એનો ઉપયોગ થાય છે સામાન્ય રીતના રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે. ફાઇનલ આટલી વસ્તુ ક્લિયર. અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પહેલું ડીએનએ ખંડોનું પૃથક્કરણ અને અલગીકરણ. બીજું શું કાર્ય લખશો ભાઈ તો કે બીજું કાર્ય હશે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે. મેં તમને અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પ્રીવિયસ વિડીયો ની અંદર તમને ભણાવેલું હતું. ત્યાં તમને ચોખવટ કરેલી હતી કે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નું કાર્ય પૂછે તો 2 કાર્ય લખવાના છે. પહેલા નંબરનું કાર્ય ડીએનએ ખંડોનું અલગીકરણ અને પૃથક્કરણ વાળું. અને બીજું કાર્ય શું લખશો ભાઈ? ડીએનએ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ માટે. ફાઇનલ જાણવા માટે. ડન છે આટલું. ડીએનએ કેવું છે ભાઈ તો કે ડીએનએ છે એ નેગેટિવલી ચાર્જ છે એટલે કયા ધ્રુવ તરફ ભાઈ? એનો તરફ ગતિ કરશે. વાહક ડીએનએ માટે પણ આ ક્રિયાને પુનરાવર્તિત કરવી. વાહક ડીએનએ માટે તો કે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ વાહક ડીએનએ માટે નહીં કરી તો અહીંયા માટે શું કરશે ભાઈ તો કે અહીંયા વાહક ડીએનએ માટે આરઈ ની ટ્રીટમેન્ટ આપશે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શું આપવાની છે? સારવારની વાત છે. ફાઇનલ એની સારવાર છે ક્લિયર ઈ કરવાની છે. એનું અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ આપણે કરવાનું થતું નથી. પછી તો કે ભાઈ પછી મને મળી ગયું છે આમાંથી ઇચ્છિત ડીએનએ. શું મળશે? ઇચ્છિત ડીએનએ. હવે જે ઇચ્છિત ડીએનએ મળી ગયું એને હું શું કરીશ ભાઈ તો કે સ્ત્રોત ડીએનએ તથા વાહક ડીએનએ ને ચોક્કસ રિસ્ટ્રિક્શન ઉત્સેચક થી કાપ્યા પછી સ્ત્રોત ડીએનએ માંથી મને મળશે ઇચ્છિત ડીએનએ. ફાઇનલ આને કાપી નાખો. અને વાહક ડીએનએ કેવું થઈ જશે તો કે પ્લાઝમિડ હશે તો ઓપન થઈ જશે. ફાઇનલ ઇચ્છિત ડીએનએ છે આ. ફાઇનલ અને આ છે વાહક. ઈ કેવો થઈ જશે? ઓપન. અને એને ડીએનએ લાઇગેટ ની મદદથી શું કરી દઈશ હું ભાઈ? જોડી દઈશ. ફાઇનલ. રુચિ પ્રમાણેના ઉપયોગી જનીન એટલે ઇચ્છિત ડીએનએ ને વાહકની કપાયેલી જગ્યા એટલે જ્યાંથી ઓપન થયું હતું ત્યાં કોની મદદથી? ડીએનએ લાઇગેજ દ્વારા એને જોડી દઈશ. પરિણામ સ્વરૂપે શેનું નિર્માણ થઈ જશે? રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ થઈ જશે. આ આખી પ્રોસેસ રિપીટ થઈ છે. ફાઇનલ આખી તને ડિટેલમાં ખબર જ છે. સ્ટેપ ક્યાં ક્યાં ફોલો કરવાના છે એ ખબર પડી ગઈ. ઇચ્છિત ડીએનએ મળી ગયા પછી તો કે ઇચ્છિત ડીએનએ મળી ગયા પછી ઈના ઈજ ઉત્સેચક થી કોને? વાહકને કટ આપવાની છે. વાહકને કટ આપી દેસી આપણે એટલે એ ઓપન થશે. ત્યાં આપણું ઇચ્છિત ડીએનએ લાઇગેજ ની મદદથી કેવું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. એના પરિણામે પુનઃસંયોજિત ડીએનએ છે એનું નિર્માણ થઈ જશે. ઓકે. ત્યાર પછીનું આવે છે ઈ હશે પીસીઆર ના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન કરવાનું છે. ફાઇનલ. એક તો પીસીઆર. ફાઇનલ પીસીઆર વાળો ભાગ છે એની સામાન્ય રીતના ડિસ્કવરી કોને કરેલી છે ભાઈ તો કે ઈ કરેલી છે કેરી મુલિસે. કોને ડિસ્કવરી કરેલી છે? કેરી મુલિસે. ક્યારે ભાઈ? 1983 માં. ફાઇનલ. આ સામાન્ય રીતના પીવાયક્યુ નો ભાગ છે. ફાઇનલ. કેરી મુલિસ દ્વારા એની ડિસ્કવરી કરવામાં આવી છે. ફૂલ ફોર્મ શું હશે? પોલિમરેઝ ચેઇન રિએક્શન. શું હશે? પોલિમરેઝ ચેઇન રિએક્શન.
પીસીઆર માટે બીજી બાબત યાદ રાખવાની છે કે ભાઈ ઈ બાયોટેકમાં તો ઉપયોગી છે જ ફાઇનલ, પ્લસ અમુક પ્રકારના ક્રાઇમ છે એને ડિટેક્ટ કરવા માટે મોલેક્યુલર બાયોલોજીની અંદર પણ ફાઇનલ એટલે કે મોલ બાયો છે ફાઇનલ, એની અંદર પણ આ મેથડ છે એ કેવી હશે? ઉપયોગી છે પીસીઆર વાળી ફાઇનલ. અને પછીના ચેપ્ટરની અંદર જ્યારે આણ્વીય નિદાન આપણે ભણશી, કયો ટોપિક ભણવાનો છે? આણ્વીય નિદાન. ચેપ્ટર નંબર 10 ની અંદર હશે આણ્વીય નિદાન. ત્યાં પાછો આપણે આ પીસીઆર નો ઉપયોગ કરશી. ક્લિયર આટલી વસ્તુ? એટલે રોગોને છે એને ડિટેક્ટ કરવા માટે ફાઇનલ, રોગ છે રોગ ને શું કરવા માટે ભાઈ? તો કે શોધવા માટે કયા પ્રકારનો રોગ થયો છે ફાઇનલ, એના માટે પણ પીસીઆર ઉપયોગી છે. તો નોટ ઓનલી બાયોટેકનોલોજી, ક્લિયર, અપાર્ટ ફ્રોમ ધી બાયોટેકનોલોજી આ કઈ તો કે અન્ય બ્રાન્ચમાં પણ પીસીઆર ઉપયોગી છે. હવે પીસીઆર ની અંદર કરવાનું શું છે ભાઈ? તો કે પીસીઆર ની અંદર સામાન્ય રીતના કેટલી બધી વખત ફાઇનલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પણ 2027 ની એક્ઝામમાં હશે એવું કીધું હતું, અને આ ટોપિક પણ 2027 ની એક્ઝામ ની અંદર હશે અને હશે જ. ઈચ એન્ડ એવરી લાઇન ઓફ ધીસ ટોપિક ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફાઇનલ. આટલી વસ્તુ તો જોઈ લે. દાખલા તરીકે તમે અહીંયા શું કરો છો ભાઈ? તો કે તમારી પાસે અહીંયા ડીએનએ નો ભાગ છે, ઇચ્છિત ડીએનએ સપોઝ આપણે આને ગણી લે, એ કેવું હશે ભાઈ? તો કે ડીએસડીએનએ ફોર્મ ની અંદર છે. હવે તો કે પહેલા સ્ટેપ ની અંદર આપણને શું કહે છે ભાઈ? વિનૈસર્ગીકૃત કરવાનું છે, 94 ડિગ્રી સેલ્સિયસ માં લઈ જવાનું. એટલે ડીએનએ ની બંને શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટી જશે અને બંને શૃંખલા એકબીજાથી કેવી થઈ જશે? અલગ થઈ જશે ફાઇનલ. આ પ્રક્રિયાને તમે શું નામ આપો છો? વિનૈસર્ગીકરણ. પછી તો કે તાપમાનને થોડુંક ડાઉન કરવાનું છે ફાઇનલ, એનેલિંગ કહેવાય. આને કહેવાય ડીનેચરેશન ફાઇનલ. અને આને તમે શું નામ આપો છો? આને નામ આપો છો એનેલિંગ. શું નામ આપશો તમે એને? એનેલિંગ ફાઇનલ. આ વર્ડ રહ્યો 2026 ની એક્ઝામ ની અંદર એનેલિંગ સ્વરૂપે પૂછાયેલો હતો ફાઇનલ. તો આ વર્ડ ને ખાસ યાદ રાખવાનું. તાપમાનનું શીતન, તાપમાનનું શીતન માટે ટેમ્પરેચર છે એને કેટલું લઈ આવશો ભાઈ? તો કે એને એપ્રોક્સિમેટલી 45 ડિગ્રી સેલ્સિયસ તરફ લઈ આવશો. એટલે પેલા હતું એના કરતા બીજા ફેઝ ની અંદર ટેમ્પરેચર કેવું કરવાનું છે? ડાઉન ફાઇનલ. પછી તાપમાનનું શીતન થયામાં એમાં શું થશે ભાઈ? તો કે એમાં સામાન્ય રીતના પ્રાઇમર હશે. પ્રાઇમરના કેટલા ટુકડાઓ હશે ભાઈ? તો કે પ્રાઇમરના 2 ટુકડાઓ હશે. દાખલા તરીકે અહીંયા એક સિક્વન્સ છે ફાઇનલ ડીએનએ ની, ઈ કઈ હશે ભાઈ? તો કે ATGC હશે. તો અહીંનો પ્રાઇમર કેવો હશે ભાઈ? GCA અને T વાળો હશે. ક્લિયર આટલી વસ્તુ? અહીંયા સામાન્ય રીતના સિક્વન્સ છે CCGAT. તો અહીંનો પ્રાઇમર કેવો આપણે એડ કરવો જોશે? તો કે અહીંયા પ્રાઇમર એડ કરવો જોશે GGCT અને A. તો એનો મતલબ એવો થઈ ગયો ને કે ભાઈ પ્રાઇમર વાળો ભાગ છે પ્રાઇમર, એના ટોટલ આપણે કેટલા સેટ એડ કરવા પડે? કેટલા સેટ એડ કરવા પડે? 2 સેટ એડ કરવા પડે. કેટલા સેટ એડ કરવા પડે? 2. પછીની વસ્તુ યાદ રાખજે, પ્રાઇમર કેની સાથે પૂરક હોય ભાઈ? તો કે પ્રાઇમર રહ્યું ને એ પૂરક હશે 3 પ્રાઇમ એન્ડ. 3 પ્રાઇમ એન્ડ કયા ભાઈ? ટેમ્પલેટ ડીએનએ ના. કેના ડીએનએ ના? ટેમ્પલેટ ડીએનએ છે એના 3 પ્રાઇમ છેડા સાથે જોડાય છે. ક્લિયર? તો એને ઈ પૂરક હશે. ઇઝ ઇટ ઓકે? ડન છે. અને કેટલા પ્રકારના સેટ એડ કરવાના છે? 2. કોઈ પૂછે 2 સેટ શું કામ એડ કરવાનો? તો આપણે કહી દેવાનું કે ભાઈ 3 પ્રાઇમ એન્ડ જે ટેમ્પલેટ ડીએનએ છે ત્યાં ન્યુક્લિયોટાઇડ ની સિક્વન્સ રહે એવી શૃંખલા એની બીજી જે તે કઈ ચેન છે એમાં એવી જ હશે એવું જરૂરી નથી. એટલે મારે 2 પ્રકારના પ્રાઇમર છે એને સામાન્ય રીતના એડ કરવાના છે. ફાઇનલ. આપણો મેઇન ફોકસ છે સામાન્ય રીતના માત્ર અને માત્ર રિવાઇઝ કરવાનું ફાઇનલ. તો કેટલા સેટ આપણને યુઝ કરવાના કીધા છે ભાઈ? તો કે અહીંયા સામાન્ય રીતના આપણને યુઝ કરવાના છે પ્રાઇમરના કેટલા સેટ ભાઈ? તો કે 2 સેટ. કેટલા સેટ કીધા છે? 2 સેટ. શું કામ એને 2 સેટ કીધા છે? તો કે જે ટેમ્પલેટ ડીએનએ છે એનો 3 પ્રાઇમ છેડા ઉપર એક શૃંખલામાં 3 પ્રાઇમ છેડા ઉપર જેવા ન્યુક્લિયોટાઇડ હશે એની વિરુદ્ધ શૃંખલામાં 3 પ્રાઇમ ઉપર એવા જ ન્યુક્લિયોટાઇડ હશે એવું જરૂરી નથી. એટલે 2 પ્રકારના પણ ઘણી બધી સંખ્યામાં શું એડ કરવાના છે ભાઈ? આપણે પ્રાઇમર છે એને એડ કરશી. ક્લિયર આટલી વસ્તુ? પ્રાઇમર વાળો ભાગ છે એ શું હશે ભાઈ? નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ છે. ફાઇનલ આટલી વસ્તુ જે ડીએનએ વિસ્તારને પૂરક હશે. કયા ડીએનએ વિસ્તારને પૂરક હશે ભાઈ? તો કે ઈ ટેમ્પલેટ ડીએનએ. કયા ડીએનએ ને ભાઈ? ટેમ્પલેટ ડીએનએ ના 3 પ્રાઇમ છેડાને કેવા હશે? પૂરક હશે. ફાઇનલ. આ છે એ સામાન્ય રીતે મેન્શન કરી લેજો. પછી કેનો યુઝ કરવાનો છે ભાઈ? ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ અહીંયા વર્ડ યુઝ કરેલો છે, અહીંયા લખેલું છે ડીએનએ પોલિમરેઝ અને અહીંયા કયું હશે? ટેક પોલિમરેઝ. ફાઇનલ. ક્લિયર? તો 3 વર્ડ છે એમાં 2 કોમન, ડીએનએ પોલિમરેઝ અને કયું હશે? બીજો વર્ડ છે ટેક પોલિમરેઝ. ટેક પોલિમરેઝ ની હમણાં આપણે વાર્તા કરીએ. ફાઇનલ. એનો ઉપયોગ કરીને રુચિ પ્રમાણેના જનીનો છે એનું આપણે શું કરવાનું છે ભાઈ?
તો કે ઘણી બધી નકલો આપણે તૈયાર કરી દેશે એને બહુગુણિત કરી દેશે. ક્લિયર? સમજમાં આવશે? ઓકે. હવે તો કે ભાઈ હવે અમે અહીંયા ટેમ્પરેચર લખ્યા હતા. કયા ટેમ્પરેચર હતા ભાઈ? તો કે એક તો હાઈ ટેમ્પરેચર આની અંદર હતું. ઈ કયું હતું? તો કે ઈ હતું એપ્રોક્સિમેટલી. અહીં પાછું આપણે મેન્શન કરી દઈએ. ઈ કેટલું હતું ભાઈ? તો કે ઈ સામાન્ય રીતના એપ્રોક્સિમેટલી હતું ભાઈ 95 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા કેટલું હતું ભાઈ? તો કે અહીંયા હતું 54 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા કેટલું હતું ભાઈ? 75 જેટલું એપ્રોક્સિમેટલી ટેમ્પરેચર તમને જોવા મળે છે. તો આ હાઈ ટેમ્પરેચર ઉપર ડીએનએ છે એ કેવું થઈ જવું જોઈએ? સર્વાઈવ થઈ જવું જોઈએ, કાર્યરત રહેવું જોઈએ, ઊંચા તાપમાને વિનૈસર્ગીકરણ ઉત્સેચક ઊંચા તાપમાને વિનૈસર્ગીકરણ પામવો જોઈએ નહીં. એટલે આપણે કેવા ઉત્સેચકની જરૂર પડશે ભાઈ? તો કે એટલે આપણે થર્મોસ્ટેબલ કેવા ભાઈ? થર્મોસ્ટેબલ ઉત્સેચકની જરૂર પડશે. આ થર્મોસ્ટેબલ ઉત્સેચક છે એ કયો હશે? ટેક ડીએનએ પોલિમરેઝ. ટેક ડીએનએ પોલિમરેઝને ક્યાંથી આપણે આઇસોલેટ કર્યો છે ભાઈ? થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયામાંથી. ક્યાંથી ભાઈ? ફાઇનલ ટેક ડીએનએ પોલિમરેઝ છે એને આપણે ક્યાંથી લીધું છે ભાઈ? તો કે એને આપણે સામાન્ય રીતના થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયા છે એમાંથી અલગીકૃત કરેલો છે. ક્લિયર? આટલી વસ્તુ સમજમાં આવશે. જ્યાં મેન્શન લાગે કે ડીએનએ પોલનું કાર્ય કયું છે, ડીએનએ પોલનું કાર્ય કયું છે, ફાઇનલ આનો એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો એટલે ખબર પડે કે ડીએનએ પોલના કાર્ય ફાઇનલ કેમાં? પીસીઆર ના સ્ટેપ્સમાં, એના ચરણમાં. ફાઇનલ પીસીઆર ના ચરણમાં. ફાઇનલ ત્યાર પછીનો ભાગ જો અહીંયા લખેલું છે કે ડીએનએ પોલિમરેઝ છે એ શું કરે છે? પ્રાઇમરનું વિસ્તૃતીકરણ કરી દે છે. બીજું શું કરે છે ભાઈ ડીએનએ પોલિમરેઝ? તો કે ઈ દ્વિશૃંખલીય ડીએનએ નું વિનૈસર્ગીકરણ કરે છે. ફાઇનલ તો આઈ સ્ટેપ્સમાં કયા સ્ટેપમાં જરૂરી છે? પીસીઆર ના સ્ટેપ કયા સ્ટેપમાં? તો કે વિસ્તૃતીકરણમાં જરૂરી છે. પીસીઆર ના કયા સ્ટેપમાં? વિનૈસર્ગીકરણમાં જરૂરી છે. ઓપ્શનમાં આપેલું હોય વિનૈસર્ગીકરણ, તાપમાનનું શીતન અને ત્રીજું આપેલું હશે વિસ્તૃતીકરણ. કેમાં જરૂરી છે? ચોથો ઓપ્શન હશે આપેલ તમામ. તો ટીક કરવાનું છે આપેલ તમામ. બાકી એના 2 સ્ટેપ માટેની ઇન્ફોર્મેશન અહીંયા આપી દીધેલી છે. ક્લિયર છે? આટલી વસ્તુ સમજમાં આવશે? ફાઇનલ ડન. હવે આ પ્રક્રિયાની અંદર સામાન્ય રીતના આપણે શું એડ કરશી ભાઈ? તો કે આ પ્રક્રિયાની અંદર આપણે એડ કરવાનું છે ભાઈ નવો ડીએનએ પોલિમરેઝ, ટેક ડીએનએ પોલિમરેઝ છે એ કઈ દિશામાં રન થશે ભાઈ? તો કે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ દિશામાં. અહીંયા સામાન્ય રીતના ટેક ડીએનએ પોલિમરેઝ છે એ ગોઠવાઈ જશે. કઈ ડાયરેક્શનમાં રન થશે ભાઈ? 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ દિશામાં રન થશે. પણ એને સામે ન્યુક્લિયોટાઇડ તો જોશે ને. અહીંયા એ ટી જી ટી છે. ફાઇનલ તો સામે ન્યુક્લિયોટાઇડ તો જોશે ને. ટી જોશે, એ જોશે, સી એ. આ ન્યુક્લિયોટાઇડ ક્યાં હશે? તો કે એને આપણે પ્રક્રિયામાં એડ કરેલા હશે. ફાઇનલ આટલી વસ્તુ. આને આપણે પહેલેથી શું કરશી ભાઈ? એડ કરશી. કયા ફોર્મમાં? ડીએટીપી, ડીજીટીપી, ડીસીટીપી અને ડીટીપી ફોર્મની અંદર આપણે એને શું કરવાના છે? એડ કરવાના છે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ્સને. સમજમાં આવશે? મગજમાં બેઠું? ડન. ફાઇનલ ઓકે. હવે તો કે હવે તમે જેટલા પણ ટર્ન કરો છો, એક વખત ટર્ન કરો છો, તમે એક ચક્ર કરો છો, ફાઇનલ તો ડીએનએ સામાન્ય રીતના 1 ગણું છે. એક સાયકલ થાય તો સામાન્ય રીતના કેટલા ગણું થઈ જાય છે ભાઈ? તો કે એ 2 ગણું થઈ જાય છે. ફાઇનલ તો કયા ફોર્મમાં સામાન્ય રીતના આગળ વધશે? 2n ના ફોર્મમાં આગળ વધશે. ફાઇનલ જ્યાં n બરાબર શું હશે ભાઈ? તો કે પીસીઆર ચક્રની સંખ્યા. તો તમને એવું કે ભાઈ એક ચક્ર થાય છે તો 2:1 કેટલા ગણું મળશે ભાઈ? 2 ગણું. 2 ચક્ર થાય તો કે 2:2. ફાઇનલ આ પીસીઆર ચક્રની સંખ્યા છે. ચક્રની શું હશે ભાઈ? સંખ્યા. આ શું હશે ભાઈ? એના ચક્રની સંખ્યા છે. ફાઇનલ કેટલા ગણું કરશે? ફાઇનલ એના માટેની ઇન્ફોર્મેશન આપેલી છે. તો અહીંયા સામાન્ય રીતના આપણે જોઈ લે એ ઇન્ફોર્મેશન ને 2n ના ફોર્મમાં. n બરાબર શું હશે? નંબર ઓફ પીસીઆર સાયકલ. અને આ પણ સામાન્ય રીતના 2025 માં પૂછાઈ ગયેલો પીવાયક્યુ છે. ત્યાં 2n લખેલું આપણે n છે અને ત્યાં લખેલું હશે 2x ના ત્યાં 2n લખેલું છે. ફાઇનલ આટલી વસ્તુ સમજમાં આવશે? એ કયા ફોર્મમાં હશે? પીવાયક્યુ. એ પીવાયક્યુ 2025 નો પૂછાઈ ગયેલો છે. ફાઇનલ 30 ચક્ર થાય તો 1 અબજ કરતા વધારે, 1 અબજ 7 કરોડ કરતા કેવું થાય છે ભાઈ? વધારે કોપી મળે. કેટલી કોપી મળશે? વધારે. કેટલા ચક્ર દરમિયાન? 30 ચક્ર દરમિયાન. કેટલા ચક્ર દરમિયાન? 30. ફાઇનલ મેન્શન કરી નાખજો અહીંયા. ક્લિયર છે આટલી વસ્તુ? ધ્યાન આપવાથી નેક્સ્ટ આપણે જોવાનું છે. અહીંયા એનસીઈઆરટી એ લખ્યું છે કે ફાઇનલ કે સામાન્ય રીતના ઘણી વખત પુનરાવર્તિત કરવામાં આવે. કેટલી વખત ભાઈ? 30 વખત પુનરાવર્તિત કરો તો તમને એની અબજો વખત, અબજ કરતા વધારે સંખ્યામાં તમને શું મળે છે ભાઈ? કોપી મળશે. ક્લિયર છે આટલી વસ્તુ? સમજમાં આવશે? કઈ કઈ બાબતોનું આની અંદર ધ્યાન રાખવાનું છે
એ ખાસ ખ્યાલ આવી જવો જોઈએ. શું કામ એને? કેમ કે ક્લિયર? કેટલી બધી આમાં મેં ખાલી પ્યોર ફોર્મમાં પૂછાયેલા MCQ છે એને મેન્શન કરેલા છે. ફાઇનલ? ક્લિયર? અમુક યર એડ જ નથી કર્યા. ફિગર પૂછાઈ ગયેલી 2022 માં, 2018, 21, 22, 24 અને 26. આટલી બધી વખત આ રિપીટ થયેલો છે. 2025 ની અંદર પણ છે રિપીટ થયેલો. ફાઇનલ આટલી વસ્તુ. તો એનો મતલબ એવો કે આ 2027 ની અંદર સામાન્ય રીતના એક્સપેક્ટેડ MCQ PCR માંથી હશે અને હશે જ. ક્લિયર આટલી વસ્તુ? તો આની દરેક લાઈન છે એમાં શું લખેલું છે શું નહીં, ફિગર ની અંદર ક્યાં કયો વસ્તુ લખેલું છે એ ખાસ યાદ રાખવાનું છે. ચાલો ત્યાર પછીનો ભાગ છે. ત્યાર પછીનો ભાગ ફાઇનલ ઈ શું હશે ભાઈ? તો કે યજમાન કોષ. ચાલો યજમાન કોષ કે સજીવમાં પુનઃ સંયોજિત DNA નો શું કરવાનો છે? પ્રવેશ. ફાઇનલ? પાછી અગેન શું કરવાની છે ભાઈ? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ટેસ્ટ કરશું. શું કરશું? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. ARG હતું ને આપણી પાસે, હતું ARG. ક્લિયર? ગઈકાલના વિડિયો લેક્ચર ની અંદર આપણે શું જોયું હતું ભાઈ? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ટેસ્ટ જોઈ હતી. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ટેસ્ટ. ફાઇનલ? એમાં આપણે શું કર્યું હતું ભાઈ? તો કે એમાં આપણે બામ H1 થી શું કરેલું હતું ભાઈ? કટ આપેલું હતું. એટલે તો કે એમાં આપણામાં PBR 322 ની અંદર એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જનીન કેવું રહ્યું હતું ભાઈ? સક્રિય રહ્યું હતું. અને બીજું જનીન કયું હતું ભાઈ? તો કે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જનીન કેવું થઈ ગયું હતું ભાઈ? તો કે ઈ થઈ ગયું હતું નિષ્ક્રિય. કેવું થઈ ગયું હતું? નિષ્ક્રિય. હાલો ડન. ઈ અમને ખબર પડી ગઈ. એક જનીન કેવું રહ્યું હતું ભાઈ? સક્રિય. અને એક જનીન કેવું થઈ ગયું હતું? નિષ્ક્રિય. ચાલો અહીંયા લખી નાખીએ. કેવું થઈ ગયું હતું ભાઈ? તો કે ઈ થઈ ગયું હતું નિષ્ક્રિય. ડન છે? તો લાસ્ટ સુધી સક્રિય રહ્યું હતું એને NCERT તારે યાદ રાખવાનું. છેલ્લે સુધી જે જનીન સક્રિય રહ્યું હતું પ્રેક્ટિકલમાં, છેલ્લે સુધી જે જનીન સક્રિય રહ્યું હતું પ્રેક્ટિકલમાં, ફાઇનલ એને તારે શું નામ આપવાનું છે? પસંદગીમાન રેખા. ફાઇનલ? આ કિસ્સામાં ફાઇનલ ઈ ટેસ્ટ આપણે અગાઉ પરફોર્મ કરી ગયા છે. ઈ જ વસ્તુ અહીંયા લખેલી છે. એ કિસ્સામાં એમ્ફિસિલિન પ્રતિરોધક જનીન એટલે કયું ભાઈ? એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન. એને આપણે શું નામ આપવાનું છે ભાઈ? તો કે એને નામ આપવાનું છે પસંદગીમાન રેખક. યાદ રાખવા માટે છેલ્લે સુધી સાથ દીધો એટલે આપણે નામ શું આપી દીધું? પસંદગીમાન રેખક. છેલ્લે સુધી સાથ દીધો એટલે શું નામ આપી દેશે ભાઈ? પસંદગીમાન રેખક. ઇઝી ટુ ઓકે? ડન છે આટલું? ફાઇનલ? બાકીની ટેસ્ટ છે એને આપણે ગયા વખતે જ પરફોર્મ કરેલી છે. ઈ જ ટેસ્ટ ARG વાળી એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન એનું ડિસ્ક્રિપ્શન છે એ તમને અહીંયા આપેલું છે. ફાઇનલ? ડન. ચાલો ત્યાર પછીનો ભાગ હશે એ હશે વિદેશી જનીન નિપજ મેળવવી. ફાઇનલ? વિદેશી જનીન નિપજ મેળવવી ઇટ મીન્સ વોટ? ફાઇનલ? તો કે ભાઈ તમે ઇચ્છિત DNA તો દાખલ કરી લીધું ને? હા, ઇચ્છિત DNA અમે કેની અંદર દાખલ કરી લીધું? બેક્ટેરિયલ સેલમાં અમે દાખલ કરી દીધું. તો હવે એમાંથી આપણે શું કરવાનું છે? નિપજ મેળવવાની છે. તો કેટલીક વસ્તુઓ અહીંયા આપેલી છે. કઈ કઈ વસ્તુઓ આપેલી છે? શું સમજ? આ પેરેગ્રાફમાંથી ધ્યાન રાખવા જેવી બાબતો કઈ હશે? તો ફર્સ્ટ વન પેલું હશે, જ્યારે તમે વિદેશી DNA ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીએ, કોઈ બેક્ટેરિયામાં, વનસ્પતિમાં અથવા તો પ્રાણી કોષમાં સ્થળાંતરિત કરો છો, ત્યારે વિદેશી DNA ત્યાં કેવું થવા લાગે છે? બહુગુણિત થવા લાગે છે. લગભગ બધી જ, ઓલમોસ્ટ ઓલ. ફાઇનલ? પુનઃસંયોજિત DNA ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ્ય શું છે ભઈલા? ફાઇનલ? તો કે ઇચ્છિત પ્રોટીનનું નિર્માણ કરવાનો. ફાઇનલ? તો આને ક્વેશ્ચન ફોર્મમાં અહીંયા લખી નાખ. શું લખીશ ભાઈ? પુનઃસંયોજિત DNA ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? એનો અંતિમ ઉદ્દેશ્ય હશે ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવું. શું હશે? ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવું. ડન છે આટલું? યસ. ઓકે. ચાલો ત્યાર પછીનો ભાગ હશે ફાઇનલ. એટલા માટે પુનઃસંયોજિત DNA નું અભિવ્યક્ત થવું કેવું છે? જરૂરી છે. કેવું હશે? જરૂરી. ક્લિયર આટલી વસ્તુ? ડન. હવે નેક્સ્ટ પોર્શન આપણે જોવાનું છે કે વિદેશી જનીનને અભિવ્યક્ત થવા માટે શું જોઈએ? તો કે એના માટે તમારે આપવાનું છે એની અંદર એના માટે તમારે આપવું જોશે એની અંદર અભિવ્યક્ત થવા માટે ઇચ્છિત પરિસ્થિતિ. 1 મિનિટ. ફાઇનલ? શું આપવાની છે ભાઈ એના માટે? તો કે એના માટે તમારે આપવી જોશે ઇચ્છિત પરિસ્થિતિ. એનું સામાન્ય રીતના શું કરવાનું છે ભાઈ? તો કે નિર્માણ કરવું પડે. ફાઇનલ? ઓકે. અહીંયા લખેલું છે ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ સામાન્ય રીતના શું થઈ શકે છે? અભિવ્યક્ત થઈ શકે છે. ઇઝી ટુ ઓકે? ડન છે આટલું? ફાઇનલ? ઓકે. અને આ જનીનને અભિવ્યક્તિને સમજવા માટે ઊંડાણપૂર્વક નોલેજ હોવું જોઈએ, જેની NCERT એ કઈ વાત કરેલી નથી. તો પહેલા પેરાની અંદર ઇમ્પોર્ટન્ટ વન કયું સ્ટેટમેન્ટ આપણને મળી જશે ભાઈ? અંતિમ ઉદ્દેશ્ય કયો છે ઈ. પછીનો ભાગ આપેલો છે શું હશે ભાઈ? તો કે જો નેક્સ્ટ પોર્શન શું આપેલો છે?
તો કે ઈચ્છિત જનીનને ક્લોન કરીને લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિ. એટલે તો કે સામાન્ય રીતના આપણે શું આપવાનું છે ભાઈ? તો કે આને ઈચ્છિત પરિસ્થિતિની વાત કરેલ છે. કેની વાત કરેલ છે? ઈચ્છિત પરિસ્થિતિ પૂરી પાડવી. ફાઇનલ તો અને તો જ સામાન્ય રીતના શું થઈ શકશે? પ્રોટીનનું નિર્માણ થઈ શકશે. ઈચ્છિત પરિસ્થિતિ નહીં હોય તો પ્રોટીન નિર્માણ થઈ શકશે નહીં. એના વ્યાપક સ્તરે ઉત્પાદન વિશે વિચારી શકાય છે. વ્યાપક સ્તરે ઉત્પાદન શા માટે કરવું જોઈએ ભાઈ? ફાઇનલ તો નંબર ઓફ પેશન્ટ છે એ બધા જ પેશન્ટને સહુલિયત મુજબ શું મળી રહે ભાઈ? તો કે સારવાર મળી રહે. એટલા માટે બહુ મોટા સ્કેલમાં ઉત્પાદન કરવાની જરૂર છે. હવે પાછો ક્વેશ્ચન આવશે. કયો ક્વેશ્ચન આવ્યો ભાઈ? જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કેની અંદર ભાઈ? વિષમજાત યજમાનમાં, એટલે હ્યુમન છે, હ્યુમન એનું તમે શું લીધું ભાઈ? એનું પ્રો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું ડીએનએ કેની અંદર નાખ્યું ભાઈ? બેક્ટેરિયામાં. ફાઇનલ તો બેક્ટેરિયા આપણા માટે કેવું થઈ જશે? વિષમજાત યજમાન. કેવું થઈ જશે? વિષમજાત યજમાન. એની અંદર એ અભિવ્યક્ત થાય છે અને તમને પ્રોટીન આપે છે. તો જ તમારે શું નામ આપવાનું? તો એ પ્રોટીનને નામ આપવાનું છે પુનઃસંયોજિત પ્રોટીન. ઇઝ ઇટ ઓકે? ડન છે. તો આ પેરાની અંદર અંડરલાઈન કરી નાખજો એ પોર્શન ને. ફાઇનલ કે પુનઃસંયોજિત પ્રોટીન એટલે શું? લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉત્પાદન કરી શકાય. મોટા પાયે ઉત્પાદન કરવું હોય તો આપણે બાયોરિએક્ટર એનો સ્ટડી કરવો પડશે. ફાઇનલ ચાલો, નાના પાયે ઉછેરવામાં આવે છે અને ઈચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે. પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરી શુદ્ધિકરણ કરી અને પ્રોડક્ટ મેળવવામાં આવે છે. ચાલો, આ પેરાની અંદર આ પોર્શન છે ને થોડોક હાઇલાઇટ કરી લેજો. ફાઇનલ ત્યાર પછી હશે લાસ્ટ પોર્શન ની અંદર ઈ હશે કે ભાઈ સામાન્ય રીતના કોષને કેવા માધ્યમની અંદર તમારે બહુગુણિત કરવાના છે? સતત સંવર્ધન માધ્યમમાં. કેમાં? સતત સંવર્ધન તંત્રની અંદર. સતત સંવર્ધન તંત્રના ફાયદા શું હશે ભાઈ? તો કે કોષને તમે કેમાં રાખી શકશો ભાઈ? તો કે વિસ્તારિત પ્રાવસ્થાની અંદર. ફાઇનલ એટલે હું તો કે બેક્ટેરિયાનો ગ્રોથ સતત કયા ફેઝમાં રાખવાનો છે? ફાઇનલ આ થઈ જશે આપણા માટે કયું ફેઝ ભાઈ? તો કે ઈ થઈ જશે આપણા માટે લેગ ફેઝ વાળો ભાગ. આ ભાગ કયો હશે? લોગ ફેઝ. ગ્રાફની અંદર ગ્રાફની ઇન્ફોર્મેશન તમને ખબર જ છે. હું એવું માનીને ચાલુ છું કે એનસીઈઆરટી ની અમુક ડિટેલ નોટ્સ તમને ખબર છે. તો લોગ ફેઝ ની અંદર જ જાળવી રાખવું છે. ફાઇનલ ઈ કેના દ્વારા જળવાઈ રહે? સતત સંવર્ધન તંત્રનો ઉપયોગ કરો તો સતત સંવર્ધન તંત્રના ઉપયોગમાં અહીંયા ટીક માર્ક કરી લેજો ભાઈ. એનો ફાયદો શું હશે ભાઈ? તો કે હંમેશા માધ્યમ અને એક્સપોનેન્શિયલ ફેઝમાં જાળવી શકાય. બીજો ફાયદો શું હશે ભાઈ? તો કે બીજો ફાયદો હશે મોટા પાયે જૈવભાર ઉત્પાદન તથા ઈચ્છિત પ્રોટીનની વધુ ઉત્પાદનમાં ઉપયોગી છે. કોણ ઉપયોગી છે? સતત સંવર્ધન તંત્ર. ફાઇનલ 2 આ સેકન્ડ 2 ટીક માર્ક કરી નાખ્યા. ઇઝ ઇટ ઓકે? 1 and 2 2 ટીક થઈ ગયા છે. યસ 1 2 1 2 1 2. ફાઇનલ કોમેન્ટ ની અંદર 1 2 1 2 1 2 કરી નાખજો. ક્લિયર આટલી વસ્તુ એટલે મને ખ્યાલ આવે કે તમે અહીંયા સુધી મારી સાથે છો. ચાલો, ત્યાર પછીનો ભાગ છે. ત્યાર પછી નેક્સ્ટ માં શું આપેલું છે? તો કે નેક્સ્ટ ની અંદર આપેલું છે ઈ હશે ફાઇનલ કે ઓછી માત્રાનું સંવર્ધન થી નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. તો શેની જરૂર પડે? બાયોરિએક્ટર. કેની જરૂર પડશે? બાયોરિએક્ટર ની અંદર શું યાદ રાખવાનું છે? એની કેપેસિટી કેટલી છે ભાઈ? 100 થી 1000 લીટરની હશે. કેટલી હશે? 100 થી 1000 લીટરની. એનું કામકાજ શું હશે ભાઈ? તો કે સામાન્ય રીતના વનસ્પતિ, પ્રાણીઓ તેમજ માનવ કોષ છે ફાઇનલ, અથવા તો સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ કયો ભાગ ભાઈ? તો કે માનવ કોષ વાળો ભાગ. એને કેના અંદર કન્સિડર કરવાનું છે? એને કન્સિડર કરવાનું છે રો મટીરિયલ. ફાઇનલ રો મટીરિયલ, કાચો સામાન. કયો યુઝ કરવાનો છે ભાઈ? કાં તો તમે શું લઈ લ્યો ભાઈ? તો કે તો તમે સૂક્ષ્મ વનસ્પતિઓ લઈ લ્યો, અથવા તો શું લઈ લ્યો? પ્રાણીઓ, અથવા તો શું લઈ લ્યો? માનવ કોષ. આ ત્રણમાંથી કોઈ પણ એકનો તમે શું કરી શકો છો ભાઈ? યુઝ કરી શકો છો. ઈ બધાને તમારે શું કરવાનું? 1 + 2 + 3 એને રો મટીરિયલ ગણવાનું. એનું કન્વર્ઝેશન કેમાં કરવાનું? જૈવ સ્વરૂપે. એટલે કે એમાંથી તમને મળશે નિપજ અને બીજું શું મળશે ભાઈ? પર્સનલ એન્ઝાઇમ, વ્યક્તિગત ઉત્સેચકો. એટલે એમાંથી તમને 2 વસ્તુ મળે. આ રો મટીરિયલ છે. સૂક્ષ્મ વનસ્પતિ, પ્રાણી તેમજ માનવ કોષનો ઉપયોગ કરી નાખો એઝ અ રો મટીરિયલ. 1 + 2 એમાંથી શું બનાવવાનું છે? 1 2 અને 3 એમાંથી A અને B બનાવવાનું છે. ક્લિયર? નિપજ અને વ્યક્તિગત ઉત્સેચકો. ક્લિયર આટલી વસ્તુ? એને યાદ રાખવા માટે એટલું થઈ ગયું. પણ આ બધું આપણે પ્રાપ્ત કરવું હોય તો એના માટે તાપમાન, પીએચ પ્રક્રિયાથી સાર, વિટામિન વગેરે વસ્તુઓ છે એવી ઈચ્છિત પરિસ્થિતિને તમારે પૂરી પાડવાની છે.
ફાઇનલ કઈ કઈ વસ્તુઓ આપેલી છે એને ખાસ NCERT ની અંદર મેન્શન કરી લેવું. ચાલો ત્યાર પછીનો ભાગ આપેલો છે કે સર્વાધિક ઉપયોગમાં લેવાતું બાયોરિએક્ટર કયું છે? તો કે સર્વાધિક ઉપયોગમાં લેવાતું બાયોરિએક્ટર વાળો ભાગ છે એ હશે સ્ટીરિંગ પ્રકારનું બાયોરિએક્ટર. ફાઇનલ જે તમને આકૃતિમાં દર્શાવેલું છે, જે આકૃતિની અંદર કેવું છે ભાઈ દર્શાવેલું છે. ઓકે ચાલો હવે અહીંયા આપણે આગળ વધીએ. ફાઇનલ એક તો અહીંયા જે તમને આપેલું છે ફાઇનલ બાયોરિએક્ટર વાળો ભાગ, બાયોરિએક્ટર બે ફિગર આપેલી છે. એ પેલી ફિગર ને આપણે સામાન્ય રીતના સમજીએ. લાસ્ટ પોર્શન છે આ ફાઇનલ એને સમજી લઈ. અહીંયા કયું આપેલું છે આપણને? તો કે સરળ સ્ટીરેટ ટેન્ક બાયોરિએક્ટર આપેલું છે. એનું ખાસ લેબલિંગ છે. લેબલિંગ ઈ ક્યાં પૂછાઈ ગયેલું છે ભાઈ? 2025 ના PYQ ની અંદર પૂછાઈ ગયેલું છે કે એની અંદર કયા કયા તંત્રો છે એ આવેલા છે. ક્લિયર? આટલી વસ્તુ મગજમાં બેસશે એટલે આના લેબલિંગ ની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી બીજું આપેલું છે એ આપણને કયું આપેલું છે ભાઈ? સ્પર્જર સ્ટીરેટ ટેન્ક બાયોરિએક્ટર આપેલું છે. ફાઇનલ આના લેબલિંગ ના પોર્શન છે એને ખાસ ધ્યાનમાં રાખવાના. ફાઇનલ ક્લિયર? બેયનું લેબલિંગ છે એ આપણા માટે કેવું થઈ જશે? ઇમ્પોર્ટન્ટ વન. ધેન આફ્ટર ધી નેક્સ્ટ ફાઇનલ મિશ્રણ ટેન્ક રિએક્ટર. ફાઇનલ મિશ્રણ ટેન્ક રિએક્ટરમાં સામાન્ય રીતના એ કેવું હશે? નળાકાર હશે અથવા તો જેનું તળિયું કેવું હશે ભાઈ? ઉપરની ફિગરમાં તળિયું કેવો ભાગ હશે? વળેલું હશે એવું હશે. ફાઇનલ જેથી રિએક્ટરની અંદર દ્રવ્યના મિશ્રણમાં શું થાય? સહાયતા પ્રાપ્ત થાય. બાયોરિએક્ટરમાં મિશ્રક નું કાર્ય એવું પૂછે તો એ શું કરાવે છે? ઓક્સિજનની ઉપલબ્ધતા પણ આપે છે અને બીજું શું કરે છે ભાઈ? મિશ્રણનું પણ કાર્ય કરે છે. ઇઝી ટુ ઓકે? ડન છે આટલું? ફાઇનલ ઓકે. હવે ઓક્સિજનની ઉપલબ્ધતા વાળો ભાગ અથવા તો અહીંયા આપેલું છે ઓક્સિજન વિતરણ તંત્ર. ફાઇનલ અવેલેબિલિટી ઓફ ઓક્સિજન થ્રુ આઉટ ધી પ્રોસેસ. આવો આ લાઈન આ સેન્ટેન્સ બે PYQ ની અંદર છે 2016 માં અને 2010 માં. ફાઇનલ કે શા માટે આપણે બાયોરિએક્ટર છે એનો મેઇન એડવાન્ટેજ શું હશે? તો કે ઓક્સિજન પ્રોવાઈડ કરી શકે. શું પ્રોવાઈડ કરી શકે? ઓક્સિજન. બાયોરિએક્ટર શું પ્રોવાઈડ કરશે? ઓક્સિજન. ફાઇનલ તો એ સેન્ટેન્સ યાદ રાખી લેજો. એમાં હવાના પરપોટા સમયાંતરે તમે દાખલ કરી શકો છો. રિએક્ટરમાં કયા કયા તંત્ર હશે? આંદોલક તંત્ર આપેલું છે, ઓક્સિજન વિતરણ તંત્ર છે, ફીણ નિયંત્રણ તંત્ર છે, તાપમાન નિયંત્રણ તંત્ર છે, પીએચ નિયંત્રણ તંત્ર છે અને પ્રતિચયન પ્રધાર. પ્રતિચયન પ્રધાર એટલે શું હશે ભાઈ? તો કે એક નળ જેવો ભાગ હશે બાયોરિએક્ટરમાં. શું હશે ભાઈ? બાયોરિએક્ટરની અંદર અહીંયા સામાન્ય રીતના એક નળ જેવો ભાગ હશે. એમાંથી શું લેવામાં આવે ભાઈ? તો કે એમાંથી સામાન્ય રીતના સેમ્પલ લેવામાં આવે સમયાંતરે શું લેવામાં આવે? ક્લિયર? કેમ કે રિએક્ટરની અંદર બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે. અહીંથી સેમ્પલ લેવાનું, દર 8-8 કલાકે સેમ્પલ લેવાનું અને જોવાનું કે ભાઈ હું જે બેક્ટેરિયા સાથે વર્ક કરું છું એ જ બેક્ટેરિયામાં છે ને કન્ટામિનેશન તો નથી આવી ગયું ને? ફાઇનલ એ વસ્તુને જાણવા માટે. પ્લસ પ્રોડક્ટ કેટલા કોન્સન્ટ્રેશનમાં બની છે, કેટલા કોન્સન્ટ્રેશનમાં નથી, બીજા બેક્ટેરિયાનો ગ્રોથ આવ્યો છે કે નથી આવ્યો, એવું બધું કરવા માટે સેમ્પલ પોર્ટની જરૂર છે. ફાઇનલ આટલી વસ્તુ એને કીધું છે અહીંયા પ્રતિચયન પ્રધાર. સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા છે એને બહાર કાઢી શકાય. કોઈ એમ કે કાં ભાઈ સંવર્ધનની માત્રા થોડી માત્રા કાં દૂર કરવી છે? તો આપણે સામાન્ય રીતના શું કહી દેવાનું? કન્ટામિનેશન આવ્યું છે કે નહીં ઈ ચેક કરવા માટે. બીજું શું કહેવાનું? પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન કેટલું છે કે કેટલું નહીં ઈ જાણવા માટે. ક્લિયર? આટલી વસ્તુ ડન છે? ઓકે ચાલો અહીંયા બાયોરિએક્ટરની વાર્તા કેવી થઈ છે પૂરી. ફાઇનલ એના યાદ રાખવા જેવા પોર્શન હતા એને હાઇલાઇટ કરી લેવાના છે. બોર્ડ માટે એ પાછું ઇમ્પોર્ટન્ટ વન છે ફિગર સાથે. ફાઇનલ લખતા આવડતું હોવું જોઈએ. ચાલો ત્યાર પછીનો લાસ્ટ બટ નોટ લીસ્ટ ફાઇનલ કયો પોર્શન આવી ગયો ભાઈ? તો કે ઈ હશે અનુપ્રવાહિત પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ. કઈ પ્રોસેસ હશે ભાઈ? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ છે. ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટ બને છે ત્યાં સુધીની પ્રક્રિયાને અપસ્ટ્રીમ કહેશો. શું કહેશો ભાઈ? ત્યાં સુધીની પ્રક્રિયાને શું કહેશો? અપસ્ટ્રીમ પ્રોસેસ. શું કહેશો ભાઈ? અપસ્ટ્રીમ. ક્યાં સુધીની ભાઈ? પ્રોડક્ટ હજી ક્યાં હાજર છે? બાયોરિએક્ટરમાં. ત્યાં સુધીની પ્રક્રિયાને શું કહેશો? અપસ્ટ્રીમ. પછી તો કે ભાઈ જૈવ સંશ્લેષણ તબક્કો પૂરો થઈ ગયા બાદ એટલે નિપજ બની ગયા બાદ ને? નિપજ બની ગયા બાદ ફાઇનલ નિપજને બજારમાં માર્કેટિંગમાં મોકલતા પહેલા ફાઇનલ એટલે માર્કેટિંગ પહેલા કેના પછી અને કેના પહેલા? નિપજ બની ગયા પછી અને માર્કેટિંગમાં મોકલો છો ઈ પહેલા અમુક ક્રિયાવિધિ થાય છે. કઈ ક્રિયાવિધિ? શ્રેણીબદ્ધ ક્રિયાવિધિ. ફાઇનલ શ્રેણીબદ્ધ ક્રિયાવિધિ થાય છે. ફાઇનલ કઈ ક્રિયાવિધિ? તો કે નિપજનું અલગીકરણ, નિપજનું શુદ્ધિકરણ. આવી શ્રેણીબદ્ધ ક્રિયાઓને તમારે સામૂહિક રીતના શું કહેવાનું છે?
ફાઇનલ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ. શું કહેવાનું છે? ડાઉનસ્ટ્રીમ. ડિટેલમાં જતા નથી. આપણો મેઇન પર્પઝ શું છે ભાઈ? એનસીઆરટી ની અમુક લાઈન છે એ ક્લિયર કટ આપણને ખબર પડી જવી જોઈએ વિથ પીવાયક્યુ માર્કિંગ. ફાઇનલ. તો અહીંયાથી આપણો પીવાયક્યુ છે અલગીકરણ અને શુદ્ધિકરણ 2016 અને 2017. ફાઇનલ. પછી તો કે નિપજો ને યોગ્ય પરિરક્ષકો. પરિરક્ષકો એટલે પ્રિઝર્વેટિવ્સ. ફાઇનલ આટલી વસ્તુ પ્રિઝર્વેટિવ. શું કીધું છે? પ્રિઝર્વેટિવ. શું નામ આપ્યું છે ભાઈ એને? પ્રિઝર્વેટિવ્સ. ફાઇનલ આટલી વસ્તુ પ્રિઝર્વેટિવ્સ. પરિરક્ષકોથી પરિરક્ષિત કરવું એટલે શું કહેવાનું હોય? પ્રિઝર્વેટિવ્સ. ઇઝ ઇટ ઓકે? ડન છે આટલું? ફાઇનલ. તો એ 3 વર્ડ છે એ પીવાયક્યુ ની અંદર સામાન્ય રીતના પૂછાઈ ગયેલા છે. ફાઇનલ. હવે જો તમારી પ્રોડક્ટ ફાઇનલ શું હોય ભાઈ? તો જો તમે પ્રોડક્ટ કઈ બનાવતા હોય? મેડિસિન બનાવતા હોય તો ક્લિનિકલ ડાયગ્નોસિસ કરવું. તો શું કરવાનું છે ભાઈ? ક્લિનિકલ ડાયગ્નોસિસ. ફાઇનલ. ચિકિત્સકીય પરીક્ષણમાં મોકલવાનું. એના એડવાન્ટેજ, એના ડિસએડવાન્ટેજ, એનાથી થતી સાઇડ ઇફેક્ટ કઈ છે કઈ નહીં. ફાઇનલ. એ પહેલા બધું ચેક કરી લેવું જોઈએ. જો શું બનાવતા હોય? મેડિસિન બનાવતા હોય તો પ્રત્યેક નિપજ માટે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી. ફાઇનલ. ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એનાલિસિસ એવો એક પાર્ટ હોય, એવી એક લેબ હોય કોઈ પણ કંપનીની અંદર. ફાઇનલ આટલી વસ્તુ. એમાં વાત થઈ છે આ કઈ ભાઈ? તો કે ક્વોલિટી નિયંત્રણ, ક્વોલિટી કંટ્રોલ. અને ઈ ક્વોલિટી કંટ્રોલ થવું ખૂબ જરૂરી છે. તો અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ પ્લસ કયો ભાગ? ક્યુસી. આ ડીપી અને ક્યુસી અલગ અલગ નિપજો માટે કેવું હશે? અલગ અલગ હોય છે. ઇઝ ઇટ ઓકે? ફાઇનલ. ફાઇનલી આપણે અહીંયા એનસીઆરટી ને લગતા તમામ પોર્શન છે એને એઝ પર એનસીઆરટી સ્ટડી કર્યો છે. ક્યાંય પણ આપણે ડિટેલમાં ગયા નથી. કયા પોઈન્ટ, કયા પોર્શન ને આપણે હાઇલાઇટ કરવાનો છે, ક્યાં એમસીક્યુ પૂછાઈ ગયેલા છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ પીવાયક્યુ ની પ્રિપેરેશન કેવી રીતના કરવી અને ચેપ્ટર નું ઇમ્પોર્ટન્સ શું છે. ક્લિયર આટલી વસ્તુ? ફાઇનલ. તો તમારા સજેશન છે પ્લસ આની અંદર આવતી કોઈ પણ વસ્તુઓ જેને તમારે ડિટેલમાં સમજવી છે ફાઇનલ, તો એને તમે કોમેન્ટ કરી દેજો ભાઈ આ ટોપિક છે એને અમને ડિટેલમાં સમજાવો. આ ટોપિક, આ પોર્શન છે એને ડિટેલમાં સમજાવો. બાયોટેક આખું નથી સમજવું પણ ખાલી અમારે આ સેન્ટેન્સ સમજવું છે અથવા તો આટલો જ પોર્શન, આ થિયરી સમજવી છે, એટલી મને કોમેન્ટ કરીને આપી દેજો એટલે એને આપણે ડિટેલમાં સમજાવશું. ઇઝ ઇટ ઓકે? ક્લિયર છે આટલી વસ્તુ? ફાઇનલ. ડન. તો ફિલહાલ માટે આ પોર્શનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમે એનસીઆરટી ની લાઈન ટુ લાઈન વાળો પોર્શન છે એને થોડોક એન્જોય કર્યો હશે. હું એવું માનીને ચાલુ છું કે તમને આ બધું આવડે છે અને હું રિવાઇઝ કરાવું છું. ઇઝ ઇટ ઓકે? ડિટેલ માટે કોમેન્ટ આપી દેજો કયો પોર્શન ને ડિટેલમાં ભણવું છે. ફિલહાલ માટે આ પોર્શનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.